anatomy, physiology of respiratory system and diagnostic test. યસ, આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જોઈ હતી, રેસ્પિરેટરી સિસ્ટમની અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા હતા. તો આપણે મતલબ ઇમેજ થ્રુ એનાટોમી એન્ડ જોયું, પછી ઈચ એન્ડ એવરી ઓર્ગનની આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જોઈ, પ્રાઇમરી ફંક્શન્સ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ, સેકન્ડરી ફંક્શન્સ, પછી અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ છે એમાં નોઝ છે એનું ફંક્શન જોયું, સાઇનસીસનું ફંક્શન જોયું, ફેરિંગ્સનું જોયું, લેરિંગ્સનું, એપિગ્લોટિસનું, પછી લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ છે એમાં ટ્રેકિયાનું ફંક્શન શું છે, બ્રોન્કિસ પ્રાઇમરી બ્રોન્કાઈ છે એનું ફંક્શન શું છે, બ્રોન્ક્યોલ્સનું ફંક્શન આપણે જોયું, દેન એલ્વિયોલાર ડક્ટ્સ એન્ડ એલ્વિયોલાઈ, એટલે જે લાસ્ટ જે બ્રોન્ક્યુલ છે ત્યાંથી એલ્વિયોલાઈ જે સ્ટાર્ટ થાય એનું આપણે ડિટેલમાં એનાટોમી એન્ડ ફંક્શન જોયું હતું. પછી લંગ્સનું જોયું હતું, એસેસરી મસલ્સ કયા મસલ્સ જે આપણે બ્રીથિંગમાં હેલ્પ કરે છે એ જોયું હતું, રેસ્પિરેટરી પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે એ આપણે આખું પ્રોપર જોયું. દેન કયા રિસ્ક ફેક્ટર્સ છે કે જેના લીધે રેસ્પિરેટરી ડિસઓર્ડર થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થાય છે, સો વી હેવ સીન ધેટ. પછી આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા હતા ટુ રૂલ આઉટ રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ. તેમાં ફર્સ્ટ હતું ચેસ્ટ એક્સરે, એનું પ્રી પ્રોસિજર, પોસ્ટ પ્રોસિજર, અને કોઈ બી રેડિયોગ્રાફિક સ્ટડી પહેલા કોઈ બી ક્લાયન્ટ પ્રેગ્નેન્ટ હોય કે પ્રેગ્નન્સીના કશા બી પોસિબિલિટીઝ હોય તો એને પહેલા એ ક્વેશ્ચન કરી લેવાનું. પુટમ સ્પેસિમેન જોયું હતું, એમાં પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર જોયું હતું. અને આપણને એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ બી ઇન્વેઝિવ પ્રોસિજર કરીએ, નોટ ઓનલી ફોર રેસ્પિરેટરી સિસ્ટમ, કોઈ બી ઇન્વેઝિવ પ્રોસિજર કરીએ તો આપણે કન્સન્ટ લેવી એ નેસેસરી છે. તો પહેલા એન્શ્યોર કરવાનું કે કન્સન્ટ હોવી જોઈએ કોઈ બી ઇન્વેઝિવ પ્રોસિજર કરતા પહેલા. અને સ્પુટમમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની હતી, ક્લાયન્ટને શું આપણે કહેવાનું, early morning અર્લી મોર્નિંગ સ્પુટમ મતલબ સેમ્પલ લેવાનું અર્લી મોર્નિંગનું. પછી ગાર્ગલ કરવાના ઓનલી. હા, ઓનલી ગાર્ગલ કરીને માઉથ ખાલી ક્લીન કરી દેવાનું. પછી જેવો સલાઈવા ન હોવું યસ, જોઈએ. ક્લાયન્ટને એક્સપ્લેન કરવાનું કે યુ ડોન્ટ હેવ ટુ સ્પીટ. જે સ્પુટમ છે એ છે ટ્રેકિયા, લોઅર ટ્રેકિયા લંગ્સમાંથી આવે છે, તો સ્પુટમ ઇઝ નોટ સલાઈવા, તો ક્લાયન્ટને સમજાવવાનું. નહીં તો પછી ક્લાયન્ટ મતલબ સલાઈવાનું સેમ્પલ લઈને આવી જશે અને એવું કહે છે કે ધીસ ઇઝ માય સ્પુટમ, તો ક્લાયન્ટને પહેલેથી જ એક્સપ્લેન કરવાનું. લેરિંગોસ્કોપી એન્ડ બ્રોન્કોસ્કોપી, કે વિઝ્યુઅલાઇઝેશન ઓફ લેરિંગ્સ એન્ડ બ્રોન્કસ, એને આપણે લેરિંગોસ્કોપી ઓર બ્રોન્કોસ્કોપી કહીએ છીએ. એની પ્રી પ્રોસિજર આપણે જોઈ હતી, પોસ્ટ પ્રોસિજર જોયું. પછી એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ, એટલે આપણે જ્યારે કોઈ બ્રોન્કોસ્કોપીની સાથે સાથે આપણે કશીક સેમ્પલ કલેક્શન કરવાના હોય બ્રોન્કસમાંથી કે ગમે ત્યાંથી, તો આપણે યુએસજી ગાઈડેડ એ વસ્તુ કરીએ, ડાયરેક્ટલી આપણે ના કરીએ નહીં તો ઇન્જરી થઈ જાય. તો યુએસજી ગાઈડેડ આપણે બ્રોન્કોસ્કોપી કરીએ, એને એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય. પછી પલ્મોનરી એન્જિયોગ્રાફી જોયું હતું, જસ્ટ લાઈક કોરોનરી એન્જિયોગ્રાફી, વી આર વિઝ્યુલાઇઝિંગ ધ પલ્મોનરી વેસલ્સ, પલ્મોનરી આર્ટરી, પલ્મોનરી વેન, તો એને આપણે પલ્મોનરી એન્જિયોગ્રાફી કહીએ છીએ. એનું ડિસ્ક્રિપ્શન, પ્રી પ્રોસિજર, પોસ્ટ પ્રોસિજર. દેન નેક્સ્ટ ઇઝ થોરાસેન્ટેસિસ. થોરાસેન્ટેસિસ એટલે Accumulation fluid and air in a pleural cavity. એને થોરાસેન્ટેસિસ કહેવાય. અક્યુમ્યુલેશન, Removal of fluid. યસ, રિમૂવલ કરીએ છીએ. અક્યુમ્યુલેશન ને તો પ્લુરલ ઇફ્યુઝન કહેવાશે, પણ આપણે એ ફ્લુઇડ અને એરને રિમૂવ કરીએ છીએ. અગર ફ્લુઇડ અક્યુમ્યુલેટ થઈ જશે પ્લ્યુરલ સ્પેસમાં તો એને પ્લ્યુરલ ઇફ્યુઝન કહીશું, અને અગર એર અક્યુમ્યુલેટ થશે તો એને શું કહીશું, Pneumothorax. યસ, ન્યુમોથોરેક્સ કહીશું. તો આપણે એ વસ્તુને રિમૂવ કરીએ એ પ્રોસિજરને થોરેસેન્ટેસિસ કહેવાશે. આપણે પ્રી પ્રોસિજર જોયું, પોસ્ટ પ્રોસિજર, એમાં પોઝિશન ક્લાયન્ટની આપણે કોઈ બી કાર્ડિયાક ટેબલ કે કશું બી ટેબલ હોય એમાં લીનિંગ ડાઉન કરીને પોઝિશન આપીશું તો મેક્સિમમ એરિયા ઇન્ક્રીઝ થશે, એક્સપાન્ડ થશે, તો આપણને ઇઝી એક્સેસ મળી રહેશે. ઓર એલ્સ સાઇડલાઇન પોઝિશન આપી શકીએ કે જે સાઈડથી આપણે રિમૂવ કરવાનું છે, ઇન્ફોર્મ કરી દો ને, અંદર આવી જાવ, ચાલશે. જે સાઈડથી આપણે રિમૂવ કરવાનું છે એ સાઈડ ઉપર રાખવાની. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, જસ્ટ લાઈક લીવર એન્ડ કિડની ફંક્શન ટેસ્ટ, આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરીશું. એનાથી આપણે લંગ મિકેનિક્સ આઈડેન્ટિફાઈ કરીએ કે કેટલું છે, ગેસ એક્સચેન્જ કેવું છે, એસિડ બેઝ ડિસ્ટર્બન્સીસ આઈડેન્ટિફાઈ થઈ શકે, લંગ વોલ્યુમ એન્ડ એબીજી લેવલ્સ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર, એમાં ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની કે અમુક ક્લાયન્ટ હોય જે લોકોને સિવિયર રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ હોય તો એમને સમટાઈમ્સ એક્ઝોસ્ટ થઈ જાય, લોકોને શ્વાસ ચડી જાય, તો એમને રેસ્ટિંગ ઇઝ નેસેસરી કે તમે ટેસ્ટ કરતા હો ત્યારે, ઓર ટેસ્ટ પતી જાય તો તરત જ એમને રેસ્ટ પ્રોવાઈડ કરવાનું. નેક્સ્ટ ઇઝ લંગ બાયોપ્સી.
તો અમુક વખતે લંગ બાયોપ્સી ટ્રાન્સબ્રોન્કિયલ બી થઈ શકે છે, ઓર એલ્સ આપણે નીડલ એસ્પિરેટ કરીને બી કરી શકીએ છીએ. એ ટ્રાન્સબ્રોન્કિયલ થ્રુ બી કરી શકીએ છીએ, આઉટસાઇડ થી બી કરી શકીએ છીએ. પ્રી પ્રોસિજર એની, પોસ્ટ પ્રોસિજર. નેક્સ્ટ ઇઝ સ્પાઇરલ સીટી સ્કેન. સ્પાઇરલ સીટી સ્કેન બધા ડાયમેન્શન થી બોડીના ઇમેજીસ મતલબ કલેક્ટ કરશે. એમાં આપણે સમટાઈમ્સ કોન્ટ્રાસ્ટ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ VQ lung scan. VQ એટલે વેન્ટિલેશન એન્ડ પરફ્યુઝન. V stands for ventilation and Q stands for perfusion. વેન્ટિલેશન પરફ્યુઝન લંગ સ્કેન એ જસ્ટ લાઈક સીટી સ્કેન જ છે, બટ આમાં શું અલગ છે? renal impairment વાળા patient યસ. અનિશા, યુ આર નોટ ઇન અ રાઇટ નેટવર્ક ઝોન. તમારો અવાજ છે ને થોડોક બ્રેક થાય છે. તો પ્લીઝ ગો ટુ યોર રાઇટ નેટવર્ક પ્લીઝ, જ્યાં તમારું પ્રોપર નેટવર્ક આવતું હોય. બટ આઈ અન્ડરસ્ટેન્ડ વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે. કે એ એક ટાઈપની એ ત્યારે યુઝ કરવામાં આવે કે જે ક્લાયન્ટને રિનલ ઇમ્પેરમેન્ટ હોય, આપણે આને નોર્મલ ડાઈ ઇન્સર્ટ ના કરી શકતા હોઈએ, ત્યારે એમાં સ્પેસિફિક રેડિયો ન્યુક્લિયાઇડ વાળી કોન્ટ્રાસ્ટ મતલબ ઇન્સર્ટ કરવામાં આવે કે જે રિનલ પર એટલું બધું ઇમ્પેક્ટ નથી કરતું. તો ત્યારે આ પ્રોસિજર યુઝ કરવામાં આવે. એના પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર સ્ટેપ્સ જોયા હતા. નેક્સ્ટ ઇઝ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી પલ્મોનરી એન્જિયોગ્રાફી. એટલે પલ્મોનરી એન્જિયોગ્રાફીની સાઇડ આપણે અલોંગ વિથ પલ્મોનરી એન્જિયોગ્રાફી સીટી સ્કેન કરીને ઇમેજીસ બી કેપ્ચર કરીએ છીએ. અને એની પ્રી પ્રોસિજર પોસ્ટ પ્રોસિજર સેમ VQ લંગ સ્કેન જેવું છે. હા, બટ આમાં આપણે જો કોન્ટ્રાસ્ટ યુઝ કરીએ છીએ, એન્જિયોગ્રાફી છે એટલે કોન્ટ્રાસ્ટ યુઝ કરીશું, તો આમાં જે રિનલ ફંક્શન છે એડિક્વેટ હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ સ્કિન ટેસ્ટ. સ્કિન ટેસ્ટમાં સ્પેસિફિકલી રેસ્પિરેટરી માટે આપણે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરીએ છીએ. બીજા બધા સ્કિન ટેસ્ટ એલર્જીક રિએક્શન માટે આપણે કરતા હોઈએ છીએ, પણ રેસ્પિરેટરી સિસ્ટમનું જે સ્કિન ટેસ્ટ છે એ સ્પેસિફિક TB માટેનું છે. તો એમાં આપણે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરીએ તો એમાં શું આપણે ધ્યાન રાખવાનું એ આપણે જોયું હતું. ક્લાયન્ટને બધી ઇન્સ્ટ્રક્શન્સ આપવાની હોય કે તમારી વસ્તુ સ્ક્રેચ નહીં કરવાની, કઈ જગ્યાએ આપણે ઇન્જેક્શન કરી શકીએ, જે સાઇટ આપણે સિલેક્શન છે એ કેટલા અવર્સ પછી ક્લાયન્ટને ઇન્ફોર્મ કરવાનું કે તમે રીઅસેસમેન્ટ માટે આવી શકો છો, અને ત્યાં મતલબ એને વેટ નહીં કરવાનું, જે બી ઇન્સ્ટ્રક્શન હતી આપણે ક્લાયન્ટને આપવાની. નેક્સ્ટ વી હેવ સીન આર્ટિરિયલ બ્લડ કેસીસ, ABG. ABG એટલે આર્ટરીમાંથી આપણે બ્લડ સેમ્પલ વિડ્રો કરીએ છીએ, અને એમાં O2, CO2 એ બાયકાર્બ એનું અમાઉન્ટ આપણે ચેક કરીએ છીએ. તેના પરથી આપણને આઈડેન્ટિફાઈ થાય કે જે બ્લડ છે એમાં કેટલું ઓક્સિજન કેરી કરે છે અને કેટલું પ્રોપરલી બધે ઓર્ગન્સમાં પહોંચાડે છે. એસિડ બેઝનું આપણને સ્ટેટસ ખબર પડે. એમાં કઈ વસ્તુ મેઇન યાદ રાખવાની? ABG એનાલિસિસ કરવાનું હોય તો પહેલા સક્શન અવોઇડ કરવાનું. યસ, કોઈ બી એડમિટેડ ક્લાયન્ટ છે કે જેને ટ્રેક્યોસ્ટોમી કરેલું છે કે કશું બી છે, તો સક્શન નહીં કરવાનું. સક્શન કર્યા વગર પહેલા ABG સેમ્પલ લઈ લેવાનું, બીકોઝ સક્શનિંગ કરવા પછી જે ક્લાયન્ટનું ઓક્સિજન સેચ્યુરેશન છે એ ડાઉન થઈ જશે, તો ABG ના સેમ્પલ્સ છે એનું રીડિંગ ઓલ્ટર થઈ જશે. નેક્સ્ટ પલ્સ ઓક્સિમેટ્રી. SpO2 જે રીડિંગ કરીએ છીએ ડિવાઇસથી એને પલ્સ ઓક્સિમેટ્રી કહેવાય. નેક્સ્ટ ટેસ્ટ ઇઝ ડી ડાયમર ટેસ્ટ. ડી ડાયમર ટેસ્ટ એક બ્લડ ટેસ્ટ છે કે જેમાંથી આપણે બ્લડ વિડ્રો કરીને એમાં ડી ડાયમરની વેલ્યુ ચેક કરીએ છીએ. અગર ડી ડાયમર 50 નેનોગ્રામ કરતા વધારે આવે તો એનો મતલબ ક્લાયન્ટના બોડીમાં ક્લોટ ફોર્મેશન થઈ ગયું છે, જેમ કે પલ્મોનરી એમ્બોલિઝમ છે, DVT છે, સ્ટ્રોક છે, DIC છે, જેમાં ક્લોટ ફોર્મેશન થઈ જાય છે. તો જો ડી ડાયમરની વેલ્યુ વધારે આવશે તો આપણને આઈડેન્ટિફાઈ થઈ જશે કે ઓકે, ક્લાયન્ટને બોડીમાં ક્લોટ ફોર્મેશન છે. રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ છે બધી, એ બધી ચેપ્ટર 70 એટલે કે જે કોમ્પ્લેક્સ કેર છે લાસ્ટ ચેપ્ટર, એમાં આપણને એમાં સ્ટડી કરી લઈશું. તો લેટ સ્ટાર્ટ વિથ અવર રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ. જે રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ છે એ સ્ટાર્ટ કરીએ તો એમાં ફર્સ્ટ પ્રોબ્લેમ છે ચેસ્ટ ઇન્જરી. ચેસ્ટ ઇન્જરી એટલે તમને થોરેસિક કેવિટી પર ઇન્જરી થાય છે. તો એમાં ફર્સ્ટ છે રીબ ફ્રેક્ચર. હવે ઇન્જરી થઈ તો એના લીધે રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે. A result from direct blunt chest trauma and causes a potential for intrathoracic injury such as pneumothorax, hemothorax or pulmonary contusions. કોઈક ડાયરેક્ટ ઇન્જરી થાય છે જે બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા છે, કશું પેનિટ્રેટ નથી થયું, પણ ક્લાયન્ટ ફોર્સફુલી ક્યાંક મતલબ કેવું ટક્કર વાગી ગઈ છે કે કશું થયું છે, તો એના લીધે બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા થયું છે, તો એના લીધે થોરેસિક કેવિટીની અંદર ઇન્જરી થશે. એક્સક્યુઝ મી, પેલા દરવાજો આડો કરી દો ને પ્લીઝ. ઇન્ટ્રાથોરેસિક ઇન્જરી થશે, તો એના લીધે ઇન્ટ્રાથોરેસિક ઇન્જરીના લીધે ક્લાયન્ટને ન્યુમોથોરેક્સ થઈ જશે. એ રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે, ભલે કશું પેનિટ્રેટ નથી થયું, પણ એ રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે, તો એ રિબ્સ તો અંદર લંગ્સમાં પેનિટ્રેટ થઈ શકે છે ને, ફ્રેક્ચર થઈ ગયું છે, તો એના લીધે અંદર એર જતી રહે, તો ન્યુમોથોરેક્સ થઈ શકે છે, હિમોથોરેક્સ થઈ શકે છે, ઓર પલ્મોનરી કોન્ટ્યુશન્સ. કોન્ટ્યુશન્સ એટલે કોન્ટ્યુશન્સ મીન્સ
tissue. Sorry, Himakshi, you are not audible clearly. Hemorrhage, one type of hemorrhage. યસ, ઇન્ટરનલ બ્લીડિંગ થાય તો આપણને કશું વાગે તો કેવું કાળું કાળું થઈ જાય છે, એને કોન્ટ્યુઝન્સ કહેવાય. કે જે અંદર આપણે શું કહેવાય, બીનીથ ધ સ્કિન સબક્યુટેનિયસ ટિશ્યુઝ છે, અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થઈ છે અને બ્લડ ત્યાંનું ત્યાં જ છે, પૂલ થઈ ગયું છે, તો એના લીધે સ્કિન બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જાય અને કોન્ટ્યુઝન્સ કહેવાય. તો અંદર અગર જોરથી ઇન્જરી થઈ હોય તો ક્લાયન્ટને થોરેસિક કેવિટી પર કોન્ટ્યુઝન્સ જોવા મળશે. એ પલ્મોનરી લંગ્સની અંદર બી બ્લીડિંગ થઈને માઇનોર કેપિલરીઝ બ્લીડ થઈને ત્યાં આગળ બ્લડ પૂલ થઈ જશે, તો પલ્મોનરી કોન્ટ્યુઝન થઈ શકે છે, એમાંથી થઈ શકે છે ઇન્જરીમાંથી. પેઇન વિથ મૂવમેન્ટ, ડીપ બ્રીથિંગ એન્ડ કોફિંગ રિઝલ્ટ્સ ઇન ઇમ્પેર્ડ વેન્ટિલેશન એન્ડ ઇનએડિક્વેટ ક્લિયરન્સ ઓફ સિક્રેશન. હવે ક્લાયન્ટને ઇન્જરી થઈ છે તો એ મૂવ કરશે થોડુંક બી તો બી ક્લાયન્ટને પેઇન થશે, ડીપ બ્રીથિંગ કરશે તો પણ ક્લાયન્ટને પેઇન થશે, કોફિંગ કરશે તો પણ ક્લાયન્ટને પેઇન થશે. તો એ પેઇનના લીધે ક્લાયન્ટનું વેન્ટિલેશન ઇમ્પેર થઈ જશે. વેન્ટિલેશન મીન્સ Airway. પેલો લઈ જે ગેસ એક્સચેન્જ નું કામ કરે છે તે. ના, ગેસ એક્સચેન્જ ઇઝ બ્રીથિંગ. Airway. એરવે, ઇનહેલ કરવું અને એક્સહેલ કરવું એ ઇમ્પેર થઈ જશે. ક્લાયન્ટ Okay, નોર્મલી sorry. ઇનહેલ અને એક્સહેલ નહીં કરી શકે બીકોઝ ક્લાયન્ટને પેઇન થશે એન્ડ ઇનએડિક્વેટ ક્લિયરન્સ ઓફ સિક્રેશન. હવે ક્લાયન્ટ કોફિંગ કરે છે, ડીપ બ્રીથિંગ કરે છે તો બી એને પેઇન થાય છે, તો અંદર જે બધા સિક્રેશન્સ થઈ ગયા છે તો એને બી ક્લાયન્ટ બહાર નહીં કાઢી શકે, અંદરના અંદર જ રહેશે. Can be serious and life threatening when 3 or more ribs are fractured with pre-existing disease, particularly cardiopulmonary disease or for the elderly client. એ સમટાઈમ્સ જે બ્લન્ટ ઇન્જરી છે ઓર રિબ ફ્રેક્ચર થયું છે ચેસ્ટ ઇન્જરીમાં, તો એ સમટાઈમ્સ સિરિયસ અને લાઈફ થ્રેટનિંગ બી થઈ જાય છે. જ્યારે 3 થી વધારે રિબ્સ ફ્રેક્ચર થઈ જાય તો એ કોમ્પ્લિકેશન્સ વધારી દે છે. ઓર સમટાઈમ્સ એ લાઈફ થ્રેટનિંગ ક્યારે થઈ જાય કે કોઈ ક્લાયન્ટને ચેસ્ટ ઇન્જરી થઈ છે, ભલે એક રિબ ફ્રેક્ચર થયું છે પણ ક્લાયન્ટને ઓલરેડી કાર્ડિયોપલ્મોનરી ડિઝીઝ છે. કાર્ડિયોપલ્મોનરી ડિઝીઝ મીન્સ કાર્ડિયોપલ્મોનરી ડિઝીઝ એટલે શું? એનું નેમ સજેસ્ટ કરે છે કાર્ડિયોપલ્મોનરી. Pulmonary function. હાર્ટ એન્ડ લંગ્સમાં યસ, ઇન રિલેશન બિટવીન હાર્ટ અને લંગ્સ. હાર્ટના લીધે લંગ્સ ડેમેજ થાય છે લંગ્સના લીધે. ઇન શોર્ટ, હાર્ટ અને લંગ્સ ઓલરેડી એક લાઇનના ડેમેજ હોય અને એમનામાં ચેસ્ટ ઇન્જરી થાય તો એમનામાં લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન્સ વધી જશે. ઓરએલ્સ કોઈ એલ્ડર ક્લાયન્ટ છે અને એમને ઇન્જરી થશે તો એમના માટે પણ એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. અસેસમેન્ટ, જે લોકોનું રિબ ફ્રેક્ચર થયું હશે એ લોકોમાં આપણે શું અસેસ કરીશું? તો પેન એન્ડ ટેન્ડરનેસ એટ ધ ઇન્જરી સાઇટ ધેટ ઇન્ક્રીઝિસ વિથ ધ ઇન્સ્પિરેશન. જ્યાં બી ઇન્જરી થઈ છે ત્યાં આગળ પેઇન થશે, ટેન્ડરનેસ થશે. તમે ઇમેજિન કરી જ શકો છો કે તમારું રિબ ફ્રેક્ચર થયું હોય તો તમને કેવું પેઇન થાય, તો એ પેઇન ને ટેન્ડરનેસ થશે અને એ પેઇન અને ટેન્ડરનેસ ઇન્ક્રીઝ થાય કે જ્યારે ક્લાયન્ટ ઇન્સ્પિરેટ કરે ત્યારે વધારે એ પેઇન થશે. શેલો રેસ્પિરેશન. શેલો રેસ્પિરેશન મીન્સ ડીપ ના લઈ શકે, એકદમ શોર્ટ લાઈક ડીપ બ્રીથ નહીં. યસ, ડીપ બ્રીથ નહીં કરી શકે. નાનું નાનું ઇન્હેલ કરશે, મતલબ થોડુંક ઇન્હેલ કરીને છોડી દેશે. ડીપ ઇન્હેલેશન નહીં કરી શકે. એને શેલો રેસ્પિરેશન કહેવાય. કે ઊંડું નથી. શેલો મતલબ કે આપણે છીછરું કહીએ એવી ટાઈપનું, તો એ ડીપ ઊંડું બહુ બ્રીથ નહીં કરી શકે. ક્લાયન્ટ splints chest using a pillow as needed. External splints are not recommended because they limit the chest wall expansion. ક્લાયન્ટ શું કરશે, એને પેઇન થશે ને તો પીલો લઈને સ્પ્લિન્ટ કરશે એના ચેસ્ટને અને પછી ઇન્હેલ કરશે તો એને થોડુંક પેઇન ઓછું થાય, એ થોડુંક પેઇન કંટ્રોલ કરી શકે. હા, પણ આપણે એક્સટર્નલ કશું સ્પ્લિન્ટ નહીં લગાવી આવવાનું, એક્સટર્નલ કશું આપણે આમ ટાઈટ નહીં કરી દેવાનું, બીકોઝ એના લીધે શું થશે કે જે ચેસ્ટ એક્સપાન્ડ થવી જોઈએ ડ્યુરિંગ ઇન્સ્પિરેશન એ નહીં થાય, એ લિમિટ થઈ જશે. તો આપણે કશું એક્સટર્નલ સ્પ્લિન્ટ્સ કેવું કશું લગાવી નહીં આપવાનું, બસ ખાલી ક્લાયન્ટ શું કરશે કે પીલો લઈને ચેસ્ટને કવર કરી દેશે અને ઇન્હેલ કરશે એટલે ચેસ્ટ તો નોર્મલી એક્સપાન્ડ થઈ શકે. ફ્રેક્ચર્સ નોટેડ ઓન રિબ સિરીઝ એક્સરે. જે બી મતલબ આપણે અસેસમેન્ટમાં એક્સરે કરીશું તો આપણને ફ્રેક્ચર્સ જોવા મળશે કે રિબ્સના ફ્રેક્ચર છે. ઇન્ટરવેન્શન શું કરવાની આપણે? તો નોટ ધેટ ધ રિબ્સ યુઝ્યુઅલી યુનાઇટ સ્પોન્ટેનિયસલી. નોર્મલી જે રિબ્સ છે આપણા એની જાતે હીલ થઈ જાય. રિબ્સ ફટાફટ હીલ થાય કમ્પેર ટુ અધર બોન્સ. રિબ્સ છે ને સ્પોન્ટેનિયસલી રીયુનાઇટ થઈ જાય, જાતે જ એ હીલ થઈ જાય. ક્લાયન્ટ હેઝ અ હાયર રિસ્ક ઓફ ડેવલપિંગ ન્યુમોનિયા આફ્ટર રિબ ફ્રેક્ચર. જે બી કોઈ ક્લાયન્ટને રિબ ફ્રેક્ચર થયું હોય તેમને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધી જશે.
ઓપન રિડક્શન એન્ડ ઇન્ટરનલ ફિક્સેશન ઓફ રિબ્સ મે બી ડન. હવે એવું છે ક્લાયન્ટને વધારે રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે કે કશું થયું છે તો આપણે સર્જરી કરવી પડે, તો એ સર્જરી કઈ છે તો ઓપન રિડક્શન ઇન્ટરનલ ફિક્સેશન, ORIF. તમે એવી ઓર્થોમાં સર્જરી જોઈ હશે, કોઈ બી સર્જરી કરી હોય લાઈક ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કે કોઈ બી કરી હોય તો ORIF સર્જરી જોઈ હોય તો ઓપન રિડક્શન એન્ડ ઇન્ટરનલ ફિક્સેશન એટલે શું થાય? ડુ યુ નો ધેટ કે ઓપન રિડક્શન એન્ડ ઇન્ટરનલ ફિક્સેશનમાં શું કરવામાં આવે? પ્લેટ અને રોડ્સ થી સાથે કરવાનું. નો, એ વસ્તુ પ્લેટ્સ અને રોડ પ્લેસમેન્ટ કરવા માટે આપણે ઓપન રિડક્શન અને ઇન્ટરનલ ફિક્સેશન કરવું પડે. દેટ ઇઝ તમે ઓપન કર્યું છે કશું, ઓપન રિડક્શન એટલે કશું ઓપન કરવું અને ઓપન કરીને તમે ઇન્ટરનલ ફિક્સેશન કરો છો. એ ઇન્ટરનલ જ્યાં બી ડેમેજ થયું છે ત્યાં કશું તમે પ્રોસેસીસ કે કશું ફિક્સ કર્યું છે તો એ સર્જરીને ઓપન રિડક્શન ઇન્ટરનલ ફિક્સેશન કહેવાય કે તમે આખું ઓપન કરીને ફિક્સ કરો છો. તો રિબ્સમાં નોર્મલી રિબ પ્લેટિંગ કરવામાં આવે કે બે રિબ્સ છે જ્યાંથી બ્રેક થઈ ગયા છે, ફોર એક્ઝામ્પલ આખું રિબ છે અહીંથી બ્રેક થઈ ગયું છે તો રિબ્સને જોઈન કરીને ઉપર પ્લેટ મૂકી દે તો રિબ પ્લેટિંગ કરવામાં આવે. ORIF થ્રુ મે બી ડન. પ્લેસ ધ ક્લાયન્ટ્સ ઇન અ ફાઉલર્સ પોઝિશન. કોઈ બી રેસ્પિરેટરી કન્ડિશન હોય ક્લાયન્ટને ફાઉલર્સ પોઝિશન આપવાની. એડમિનિસ્ટર પેઇન મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ to maintain adequate ventilatory status. If you want to take this, please take this. Administer pain medications as prescribed to maintain adequate ventilatory status. Client નો adequate ventilatory status શું કહેવાય મેન્ટેન કરવા માટે આપણે પેઇન મેડિકેશન્સ આપવાની. કેમ? પેઇન મેડિકેશન્સ આપવાથી વેન્ટિલેટરી સ્ટેટસ મેન્ટેન થશે. બીકોઝ પેઇન નહીં થાય તો એ બ્રીથ ડીપલી કરી શકે. યસ, નોર્મલ બ્રીથિંગ કરી શકશે એટલા માટે આપણે પેઇન મેડિકેશન્સ આપવાની. મોનિટર ફોર ઇન્ક્રીઝ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ મતલબ કે ક્લાયન્ટ નોર્મલી બ્રીથ નથી કરી શકતો અને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થઈ ગયું છે તો અગર એ રેસ્પિરેટરી ઓબ્વિયસલી ક્લાયન્ટને ઇન્જરી છે, તમે સર્જરી કરી છે, ઇન્ટરવેન્શન કરી છે તો બી ક્લાયન્ટને માઇનર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ તો છે જે નોર્મલ રેસ્પિરેશન નથી કરી શકતું, પણ આપણે મોનિટર શું કરવાનું કે એ વસ્તુ ડિસ્ટ્રેસ વધવો ના જોઈએ. Instruct the client to self splint with hands, arms or a pillow. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે જાતે સ્પ્લિન્ટ કરો ચેસ્ટને તમારા આર્મ્સથી, હેન્ડ્સથી ઓર પિલોથી. એક્સટર્નલ સ્પ્લિન્ટ્સ આપણે નહીં અપ્લાય કરી શકીએ. Prepare the client for an intercostal nerve block as prescribed if the pain is severe. જો ક્લાયન્ટને બહુ જ સિવિયર પેઇન થતું હોય તો પછી ક્લાયન્ટને છે ને એક પ્રોસિજર કરવામાં આવે, માઇનર સર્જરી કહીએ છીએ કે એમાં જે નર્વ રૂટ્સ છે જે લંગ્સને સપ્લાય કરે છે તો એ નર્વ બ્લોક કરી દેવામાં આવે. એ નર્વ બ્લોક કરી દઈશું તો ક્લાયન્ટને જે પેઇન સેન્સેશન છે એ નહીં થાય, પેઇનનું સેન્સેશન નર્વ કેરી નહીં કરી શકે તો નર્વ બ્લોક ઇન્ટરકોસ્ટલ જે ઇન્ટરકોસ્ટલ સ્પેસ છે રિબ્સની વચ્ચેનું તે નર્વ બ્લોક કરવા માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાનું. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ફ્લેલ ચેસ્ટ. ફ્લેલ ચેસ્ટ એટલે શું? એની આઈડિયા? કસો તુક્કો? Okay, let me explain you. આ આખું રિબ કેજ છે, ઓકે, જેની પાછળ આખું લંગ્સ ને પલ્મોનરી સિસ્ટમ આખી અવેલેબલ છે. હવે ફોર એક્ઝામ્પલ આ 3 રિબ્સ અહીંથી ફ્રેક્ચર થઈ ગયા છે તો એટલા જ રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે એના લીધે એ થોડુંક અંદર પોર્શન જતું રહેશે તો ક્લાયન્ટ જ્યારે ઇન્હેલ કરે તો આપણું ચેસ્ટ કેવું થાય? ઇન્હેલ કરીએ તો આમ એરથી ફીલ થઈ જશે. નો નો નો, મારો ખાલી ક્વેશ્ચન નો આન્સર આપો કે આપણે Expand ઇન્હેલ થાય. કરીએ યસ એક્સપાન્ડ થશે, આપણું ચેસ્ટ એક્સપાન્ડ થશે, પણ જે જગ્યાએ ક્લાયન્ટને ઇન્જરી થઈ છે ને એ જગ્યાએ ખાડો પડી જશે. એટલે ક્લાયન્ટનું ચેસ્ટ આમ આખું એક્સપાન્ડ થયેલું હશે પણ એ જે પોર્શન છે ત્યાં આગળ ખાડો પડી જશે. હું તમને જે કહેવા માંગુ છું તમે ઇમેજિન કરો કે ક્લાયન્ટનું ચેસ્ટ એક્સપાન્ડ થયું છે પણ જે જગ્યાએ ઇન્જરી થઈ છે, જે જગ્યાએ રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે એ જગ્યાએ એ વસ્તુ ડિપ્રેસ થઈ ગઈ હશે, આમ અંદર ખાડો પડી ગયો હોય ને એવું થઈ ગયું હશે. યુ કેન સર્ચ ફેલ ચેસ્ટ કેવું દેખાય એના ઇમેજીસ તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. અત્યારે જ સર્ચ કરો તો તમને આઈડેન્ટિફાય થઈ જાય. પ્લીઝ સર્ચ ઇટ ઓન ગૂગલ કે કેવું દેખાય ફ્લેલ ચેસ્ટ.
ડન. યસ. તો ઇમેજિન થયું કે કેવું છે, ક્લાયન્ટ ઇન્હેલ કરે છે પણ જેટલું પોર્શન ઇન્જર્ડ છે ત્યાં આગળ એટલું પોર્શન ડિપ્રેસ થઈ ગયું છે, ફાડો પડી ગયો છે. તો એ વસ્તુ જે થઈ એને ફ્લેલ ચેસ્ટ કહેવાય, કે ચેસ્ટ પાછું પડી ગયું છે, એને ફ્લેલ ચેસ્ટ કહેવાય. તો એ ક્યારે થાય? તો occurs from blunt chest trauma associated with accidents which may result in pneumothorax and rib fractures. જ્યારે ક્લાયન્ટને કોઈ બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા થયો હોય, કોઈ એક્સિડન્ટ થયું કે કશું બી થયું જેના લીધે હિમોથોરેક્સ થઈ જાય ઓર એલ્સ રીબ ફ્રેક્ચર થઈ જાય. હિમોથોરેક્સ એટલે અંદર બ્લીડિંગ થઈ ગયું, ઇન્ટરનલ બ્લીડિંગ, ઓર એલ્સ રીબ ફ્રેક્ચર થઈ ગયા. તો એવા ટાઈમે એ ક્લાયન્ટને ફ્લેલ ચેસ્ટ જોવા મળશે. રીબ ફ્રેક્ચર થાય, ચેસ્ટ ઇન્જરી થઈ, ચેસ્ટ ઇન્જરીમાં થયું રીબ ફ્રેક્ચર, રીબ ફ્રેક્ચરના લીધે ફ્લેલ ચેસ્ટ જોવા મળે આપણને. The loose segment of the chest wall becomes paradoxical. Paradoxical નો મતલબ શું થાય? ખાલી એ વર્ડનો મતલબ એનીવન? કોઈને ખબર છે, આઈડિયા છે? ઓપોઝિટ. આપણે એને સોરી not clearly audible, Anisha. મીન્સ ઓપોઝિટ બ્રીથિંગ થશે. યસ, પેરાડોક્સિકલ નો મતલબ ઓપોઝિટ થાય, કે જે બી નોર્મલ છે એનાથી ઓપોઝિટ. અમુક લોકો એવું કહે છે કે આનું પેરાડોક્સિકલ ઓપિનિયન છે, એટલે આપણે કશું કહીએ ને તો એક પર્સન એમાંથી આડું જ ફાટે, એનું ઓલવેઝ ઊંધું જ હોય, તો એને પેરાડોક્સિકલ કહેવાય. તો એ જે સેગમેન્ટ લૂઝ થઈ ગઈ છે, જ્યાં ઇન્જરી થઈ ગઈ છે, તો એ પેરાડોક્સિકલ થઈ જશે ટુ ધ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઓફ ધ ચેસ્ટ, રેસ્ટ ઓફ ધ ચેસ્ટ વોલ. તો જ્યારે એક્સપાન્શન થશે ત્યારે એનાથી ઓપોઝિટ થશે, અને જ્યારે કોન્ટ્રાક્શન થશે તો એનાથી ઓપોઝિટ થશે. તો એ પાછું એ વખતે બહાર નીકળશે. તો એ કમ્પ્લીટલી ઓપોઝિટ થઈ જશે. એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન ઓફ આખી જે ચેસ્ટ વોલ નોર્મલી એક્સપાન્ડ અને કોન્ટ્રાક્ટ થાય છે એનાથી એ ઓપોઝિટ થઈ જશે, કે જેટલી લૂઝ સેગમેન્ટ થઈ ગઈ છે, જે ઇન્જરી થઈ છે, એટલું પોર્શન પેરાડોક્સિકલ થઈ જશે. તો હવે એ ક્લાયન્ટમાં જે લોકોને ફ્લેલ ચેસ્ટ થઈ ગયું, રીબ ફ્રેક્ચરના લીધે ફ્લેલ ચેસ્ટ થઈ ગયું, તો એ ક્લાયન્ટમાં આપણે શું અસેસ કરી શકીશું? તો પેરાડોક્સિકલ રેસ્પિરેશન. પેરાડોક્સિકલ રેસ્પિરેશન એટલે ઓપોઝિટ રેસ્પિરેશન. તેમાં શું થશે? ઇનવર્ડ મૂવમેન્ટ ઓફ ધ સેગમેન્ટ ઓફ ધ થોરેક્સ ડ્યુરિંગ ઇન્સ્પિરેશન એન્ડ આઉટવર્ડ મૂવમેન્ટ ડ્યુરિંગ એક્સપિરેશન. નોર્મલી આપણે ઇન્હેલ કરીએ ત્યારે આપણું થોરેક્સ આઉટવર્ડ થાય, પણ એટલું જે સેગમેન્ટ છે, જે ઇન્જર્ડ છે, એનું ઊંધું થાય છે, એ ઇનવર્ડ થાય છે ડ્યુરિંગ ઇન્સ્પિરેશન, અને જ્યારે એક્સપિરેટ કરીએ છીએ ત્યારે પાછું આઉટવર્ડ થાય છે. તો એટલું જે પોર્શન છે એ ઓપોઝિટ થઈ ગયું છે, જેને આપણે પેરાડોક્સિકલ રેસ્પિરેશન કહીએ છીએ. આ ટર્મિનોલોજી યાદ રાખવાની. તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી એવું જ લખશે કે ક્લાયન્ટને તમે અસેસ કર્યું, તમારી સાથે ઇમરજન્સીમાં ક્લાયન્ટ આવ્યું, ઓન અસેસમેન્ટ યુ આર ફાઇન્ડિંગ પેરાડોક્સિકલ રેસ્પિરેશન. તો તમારે આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ કે પેરાડોક્સિકલ રેસ્પિરેશન શું છે, તો ક્લાયન્ટને શું પ્રોબ્લેમ હશે. ખાલી પેરાડોક્સિકલ રેસ્પિરેશન વર્ડ લખ્યો હોય તો તમારે સમજી જવાનું કે ક્લાયન્ટને રીબ ફ્રેક્ચર થયું છે, કોઈ ચેસ્ટ ઇન્જરી થઈ છે, બ્લન્ટ ટ્રોમા, અને ક્લાયન્ટને ફ્લેલ ચેસ્ટ થઈ ગયું છે. તો એ વર્ડ પરથી આખું તમારે ડાયગ્નોઝ કરવું પડશે. તો આ ટર્મિનોલોજી યાદ રાખવાની કે પેરાડોક્સિકલ રેસ્પિરેશન એટલે શું છે. નેક્સ્ટ, સિવિયર પેઇન ઇન ધ ચેસ્ટ. ક્લાયન્ટને સિવિયર પેઇન થશે, ઓલરેડી ફ્રેક્ચર છે એટલે ક્લાયન્ટને ડિઝનિયા થશે. ડિઝનિયા મીન્સ Shortness of breath. યસ, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. સાઇનોસિસ થઈ જશે ક્લાયન્ટને, ટેકિકાર્ડિયા થશે, હાઇપોટેન્શન થશે ક્લાયન્ટને, ટેકિપનિયા. ટેકિપનિયા મીન્સ ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ. એ ફટાફટ ફાસ્ટ બ્રીથિંગ કરવાનું સ્ટાર્ટ કરશે. ટેકિપનિયા વિથ શેલો રેસ્પિરેશન. એ ફટાફટ બ્રીથ કરે છે પણ રેસ્પિરેશન કેવું છે? શેલો. બહુ ડીપ નથી કરી શકતું, એકદમ ફાસ્ટ કરશે પણ શેલો કરશે, ફટાફટ એવી રીતે કરશે. ડિમિનિશ્ડ બ્રીથ સાઉન્ડ. જે બ્રીથ સાઉન્ડ છે એ ડિમિનિશ થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. તમે બ્રીથ કરો તો જે સાઉન્ડ આવે છે એ ક્લાયન્ટમાં એ બ્રીથ સાઉન્ડ ડિમિનિશ થઈ જશે, ઓછા થઈ જશે. ઇન્ટરવેન્શન. જે લોકોને ફ્લેલ ચેસ્ટ હોય, તમે આપણે શું ઇન્ટરવેન કરીએ છીએ? તો મેન્ટેન ધ ક્લાયન્ટ ઇન ફાઉલર્સ પોઝિશન ઇફ સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી હેઝ બીન રૂલ્ડ આઉટ. ક્લાયન્ટને ફાઉલર્સ પોઝિશન આપવાની, પણ કોઈ બી ક્લાયન્ટને પોઝિશન આપતા પહેલા ચેક કરી લેવાનું, બીકોઝ ક્લાયન્ટનો એક્સિડન્ટ થયો છે ત્યારે એને રીબ ફ્રેક્ચર થયું છે અને ફ્લેલ ચેસ્ટ થયું છે, બરાબર. તો ક્લાયન્ટ ચાન્સીસ છે કે ક્લાયન્ટની સ્પાઇન બી, સર્વાઇકલ સ્પાઇન બી ડેમેજ થઈ હોય, ઇન્જરી થઈ હોય. તો અગર સ્પાઇન ઇન્જરી થઈ હોય તો આપણે ક્લાયન્ટને મૂવ નથી કરતા, આપણે ક્લાયન્ટને જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં જ રાખીએ. તો પહેલા રૂલ આઉટ કરી લેવાનું કે સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી તો નથી ને, પ્રોપર છે ને સર્વાઇકલ સ્પાઇન, તો જ ક્લાયન્ટને ફાઉલર્સ પોઝિશન આપવાની. મેન્ટેન ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. O2 એડમિનિસ્ટર કરવાનું.
મોનિટર ફોર ઇન્ક્રીઝ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ. ક્લાયન્ટને કફિંગ અને ડીપ બ્રીથિંગ માટે એન્કરેજ કરવાનું, ધીરે ધીરે એને કહેવાનું કે તમે ધીરે ધીરે ટ્રાય કરો ડીપ બ્રીથિંગ કરવાનું, કફિંગ કરવાનું. એડમિનિસ્ટર પેઇન મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ, ક્લાયન્ટને જોડે જોડે પેઇન મેડિકેશન આપવાની તો એ કરી શકે ડીપ બ્રીથિંગ. મેન્ટેન બેડ રેસ્ટ એન્ડ લિમિટ એક્ટિવિટી ટુ રિડ્યુસ ઓક્સિજન ડિમાન્ડ. ક્લાયન્ટને બેડ રેસ્ટ કરાવવાનું અને એને એક્ટિવિટી નહીં કરવા દેવાની. જેટલી એક્ટિવિટી વધારે કરશે એટલા ટિશ્યુઝને એનર્જી વધારે યુઝ થશે અને એનર્જી માટે લોકોને ઓક્સિજન વધારે જોઈશે, તો લંગ્સને વધારે કામ કરવું પડશે અને એ અત્યારે કામ નથી કરી શકતું. તો ક્લાયન્ટને રેસ્ટ કરાવવાનું અને એક્ટિવિટી નહીં કરવાની, તો જેથી કરીને આપણે ઓક્સિજન ડિમાન્ડ બી ઓછી કરી શકીએ. ORIF રીબ પ્લેટિંગ મે બી ડન. ORIF થી ORIF મેથડ થ્રુ આપણે રીબ પ્લેટિંગ કરી શકીએ છીએ કે જો વધારે રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા હોય તો. Prepare for intubation with mechanical ventilation with positive and expiratory pressure for severe flail chest associated with respiratory failure and shock. અગર ક્લાયન્ટને બહુ સિવિયર બધા બહુ જ રિબ્સ ફ્રેક્ચર થઈ ગયા છે અને એ ફ્લેલ ચેસ્ટ એટલે એટલું જે છે એ વધારે જ કોમ્પ્રેસ થઈ ગયું છે, વધારે જ ઓપોઝિટ થઈ ગયું છે કે ઇન્હેલેશન વખતે દબાઈ જાય છે, તો એવા પેશન્ટ માટે આપણે એને ઇન્ક્યુબેટ કરવા પડે અને મિકેનિકલ વેન્ટિલેશન સ્ટાર્ટ કરવું પડે. અને એમાં બી કયો મોડ? પીપ, પોઝિટિવ એન્ડ એક્સપિરેટરી પ્રેશર. એ ખબર છે તમને? ચેપ્ટર 70 તમારું કમ્પ્લીટ થયું છે કે નથી થયું? પેન્ડિંગ છે મેમ. પેન્ડિંગ છે, ઓકે. સો જે વેન્ટિલેશનના મોડ્સ હોય એના અલગ અલગ ફંક્શન્સ હોય કે ક્યારે કયો મોડ યુઝ કરવાનો. તો પોઝિટિવ એન્ડ એક્સપિરેટરી પ્રેશર એ શું કરશે? એનું નામ શું સજેસ્ટ કરે છે કે જ્યારે ક્લાયન્ટ એક્સપિરેટ કરશે, નોર્મલી આપણે એક્સહેલ કરીએ છીએ, હવા અંદરથી બહાર કાઢીએ છીએ તો આપણા લંગ્સ કેવા થાય? આપણે અંદરથી એર બહાર કાઢીએ તો આપણા લંગ્સ કેવા થાય? એક્સપાન્ડ થાય કે કોલેપ્સ થાય? Collapse થાય. કોલેપ્સ થાય. નોર્મલ એ મિકેનિક્સ છે. પણ આ ક્લાયન્ટને ચેસ્ટ ઇન્જરી થઈ ગઈ છે ને ફ્લેલ ચેસ્ટ બહુ સિવિયર છે એટલે બહુ વધારે જ ખાડો પડી જાય છે, તો એવા ક્લાયન્ટને પીપ મોડ પર મૂકીશું. એટલે કન્ટિન્યુઅસ જે વેન્ટિલેટર આપણે નાખ્યું છે ઇન્ક્યુબેટ કરીને, તો એનું પ્રેશર એટલું હશે કે લંગ્સને કોલેપ્સ જ નહીં થવા દે, એ એક્સપાન્ડ જ રાખશે. પોઝિટિવ પ્રેશર અંદર કન્ટિન્યુઅસ પોઝિટિવ પ્રેશર જ ચાલુ રહેશે કે ગમે તેટલું ક્લાયન્ટ એક્સપિરેટ કરશે પણ એ પ્રેશર એટલું જ રહેશે ને ક્લાયન્ટ કોલેપ્સ, જેના લંગ્સ છે કોલેપ્સ ના થવા દે. તો આ મોડથી આ બેનિફિટ થઈ શકે કે એના લંગ્સ ઓલવેઝ એક્સપાન્ડેડ રહે ડ્યુરિંગ એક્સપિરેશન ઓલ્સો. એટલે એનું નામ છે પોઝિટિવ એન્ડ એક્સપિરેટરી પ્રેશર, કે જ્યારે એક્સપિરેટ કરે છે ક્લાયન્ટ ત્યારે બી લંગ્સમાં પોઝિટિવ પ્રેશર જ છે આ વેન્ટિલેટર મોડથી. એટલે અલગ અલગ મોડ્સ હોય, તો એ વાળો મોડ યુઝ કરવાનો ક્લાયન્ટમાં કે જ્યારે એને સિવિયર ફ્લેલ ચેસ્ટ થઈ ગયું હોય અને ક્લાયન્ટને ફ્લેલ ચેસ્ટના લીધે રેસ્પિરેટરી ફેલિયર થઈ ગયું હોય અને શોકમાં જતું હોય ક્લાયન્ટ, તો તરત જ એને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિલેટર પર મૂકવાનું અને પીપ મોડ પર મૂકી દેવાનું, તો એના લંગ્સ કોલેપ્સ ના થાય, ખુલ્લા ને ખુલ્લા રહે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ પલ્મોનરી કોન્ટ્યુઝન્સ. આ બધી કન્ડિશન્સ છે એ ચેસ્ટ ઇન્જરીની જ છે. ચેસ્ટ ઇન્જરીમાં ફર્સ્ટ આપણે રિબ ફ્રેક્ચર જોયું, પછી ફ્લેલ ચેસ્ટ જોયું, હવે પલ્મોનરી કોન્ટ્યુઝન્સ જોઈશું. કોન્ટ્યુઝન્સ એટલે શું? હમણાં જ આપણે કીધું કે અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થયું છે અને બધું અક્યુમ્યુલેટ થઈ ગયું છે એક જગ્યાએ, તો એના લીધે આપણને પેલું બ્લેક સ્કિનની ઉપર બ્લેક દેખાશે, તો એને કોન્ટ્યુઝન્સ કહેવાય. તો કેરેક્ટરાઇઝ બાય ઇન્ટરસ્ટિશિયલ હેમરેજ એસોસિએટેડ વિથ intra-alveolar hemorrhage resulting decrease pulmonary compliance. જે પલ્મોનરી કોન્ટ્યુઝન્સ છે તો એમાં આપણને શું જોવા મળશે? તો એમાં જે અંદર ઇન્ટરસ્ટિશિયલ સ્પેસીસ છે, જે સેલ્સની આજુબાજુની જે સ્પેસીસ છે ત્યાં હેમરેજ થઈ ગયું છે. અને વધારે ક્યાં થાય છે? તો એલ્વિયોલાઇઝ છે એની અંદર ઇન્ટ્રા એલ્વિયોલાર હેમરેજ વધારે થાય છે. એના લીધે પછી બધું બ્લડ લીક થઈને ઇન્ટરસ્ટિશિયલ સ્પેસીસમાં જાય ને આપણને બહાર કોન્ટ્યુઝન્સ જોવા મળે. તો ઇન્ટ્રા એલ્વિયોલાર હેમરેજ થયું છે અને ઇન્ટ્રા એલ્વિયોલાર હેમરેજ થશે એના લીધે પલ્મોનરી ફંક્શન છે એ ઓછું થઈ જશે, પલ્મોનરી કમ્પ્લાયન્સ છે એ ઓછું થઈ જશે. કેમ પલ્મોનરી ફંક્શન ઓછું થઈ જશે? એલ્વિયોલરમાં હેમરેજ થયું છે તો પલ્મોનરી ફંક્શન કેમનું ઓછું થઈ જાય? પેથોફિઝિયોલોજી સમજો. યસ, બીકોઝ પલ્મોનરી આખું બ્લડથી ફિલ થઈ ગયું છે. જે એલ્વિયોલાઈ છે એ બ્લડથી ફિલ થઈ ગયા છે, તો પ્રોપર જે ગેસ એક્સચેન્જ થવું જોઈએ, બ્રીથિંગ થવું જોઈએ, વેન્ટિલેશન બરાબર છે પણ બ્રીથિંગ જ નથી થતું પ્રોપર, જે ગેસ એક્સચેન્જ થવું જોઈએ નથી થતું, તો એના લીધે પલ્મોનરી ફંક્શન ઓછું થઈ જશે. ધ મેજર કોમ્પ્લિકેશન ઇઝ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. અને જો કોન્ટ્યુઝન્સ થશે તો એનું મેજર કોમ્પ્લિકેશન શું છે? તો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. હવે બ્રીથિંગ ઓલ્ટર થઈ જશે તો ક્લાયન્ટનામાં રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા વધારે મળશે.
હવે એવા ક્લાયન્ટ જે લોકોને પલ્મોનરી કોન્ટ્યુઝન્સ છે તેમાં આપણે શું અસેસ કરીશું તો ક્લાયન્ટને ડિસ્નિયા થઈ જશે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ નથી થતું બરાબર, રેસ્ટલેસ થઈ જશે ક્લાયન્ટ, ઇન્ક્રીઝ બ્રોન્કિયલ સિક્રેશન્સ બધા વધી જશે બીકોઝ એલ્વિયોલાઈ છે એમાંથી બધા જ સિક્રેશન્સ બ્રોન્કસ થ્રુ બહાર આવવાનું ટ્રાય કરશે તો બ્રોન્કિયલ સિક્રેશન વધી જશે, હાઇપોક્સેમિયા થઈ જશે, બ્લડની અંદર ઓક્સિજન ઓછું થઈ જશે. કેમ? ક્લાયન્ટ તો બરાબર ઇન્હેલ કરે છે બટ બ્રીથિંગ નથી થતું, બ્રીથિંગ ઓલ્ટર છે એટલે બ્લડની અંદર ઓક્સિજન જતું જ નથી તો હાઇપોક્સેમિયા થઈ જશે. હિમોપ્ટિસિસ થશે. હિમોપ્ટિસિસ મીન્સ બ્લડ ઇન સ્પુટમ, જે હેમરેજ થઈ છે એ સિક્રેશન્સ થ્રુ બહાર આવવાનું ટ્રાય કરશે તો જે સ્પુટમ આવશે ક્લાયન્ટ એ બ્લડ વાળું આવશે, બ્લડ થિંગ સ્પુટમ આવશે. ડિક્રીઝ બ્રીથ સાઉન્ડ, જે બ્રીથ સાઉન્ડ છે એ ઓછા થઈ જશે. ક્રેકલ્સ એન્ડ વિઝિસ આપણને સંભળાશે. ક્રેકલ્સ એ શું છે? ક્રેકલ્સ અને વિઝિસ એ શું છે? એબનોર્મલ બ્રીથ સાઉન્ડ છે. યસ, ક્લાયન્ટને આપણે ઓસ્કલ્ટેટ કરીશું સેથોસ્કોપથી તો આપણને ક્રેકલ્સ સંભળાશે બીકોઝ અંદર બધું બ્લડ થઈ ગયું છે. વિઝિસ આપણને સંભળાશે. ઇન્ટરવેન્શન શું કરવાના તો મેન્ટેન અ પેટન્ટ એરવે એન્ડ એડિક્વેટ વેન્ટિલેશન. હવે ક્લાયન્ટનું બ્રીથિંગ ઓલ્ટર થઈ ગયું છે તો આપણે જેટલું બને ને એટલું એરવે અને વેન્ટિલેશન મેન્ટેન કરવાનું. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન ફાઉલર્સ પોઝિશન, એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટ કે જેટલું ગેસ એક્સચેન્જ નોર્મલી થવું જોઈએ એટલું થતું નથી તો આપણે શું ટ્રાય કરીશું કે ઓક્સિજન વધારે આપીશું તો થોડું કદાચ વધારે મતલબ બ્લડને મળી રહે. મોનિટર ફોર ઇન્ક્રીઝ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, maintain bed rest and limit activity to reduce oxygen demand, provide oxygen and give IV fluids as prescribed, prepare for mechanical ventilation with PEEP if required. જો અગર એ વસ્તુ મતલબ કોન્ટ્યુઝન્સ એલ્વિયોલાર્સ વધારે જ ડેમેજ થઈ ગયા છે, કોન્ટ્યુઝન્સ એની જાતે જ હીલ થાય, આપણે એની માટે કશું કરી નથી શકવાના. તમને ક્યાંક કશું વાગે છે તો થોડાક ટાઈમ પછી કેવું હીલ થઈ જાય છે તો કોન્ટ્યુશન્સ એની જાતે જ હીલ થઈ જાય પણ એ કોમ્પ્લિકેશન્સ ના થઈ જાય, ખાલી આપણે એટલું સાચવવું પડે બીકોઝ એ લંગ્સમાં થયું છે તો કોમ્પ્લિકેશન નહીં થવા દેવાનું. તો એના માટે આપણે એરવે પેટન્ટ રાખીશું, O2 એડમિનિસ્ટર કરીશું, IV ફ્લુઇડ્સ આપીશું, ઓક્સિજનની ડિમાન્ડ ઓછી કરી દઈશું, ક્લાયન્ટને રેસ્ટ કરાવીને ફાઉલર્સ પોઝિશન આપીએ, બધું જ કરી શકીએ. અને જો જરૂર પડે તો આપણે ક્લાયન્ટને મિકેનિકલ વેન્ટિલેશન બી આપી શકીએ પીપ મોડ થ્રુ. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ન્યુમોથોરેક્સ. જે ચેસ્ટ ઇન્જરી છે એના લીધે ન્યુમોથોરેક્સ થાય છે. ન્યુમોથોરેક્સ મીન્સ પ્લુરલ કેવિટીમાં એર એક્યુમ્યુલેટ થઈ જાય. જે પ્લુરલ કેવિટી છે એની અંદર એર ભરાઈ જશે. ધીસ ઇઝ ધ ઇમેજ. આ જે ગ્રે કલરનું છે આ જે છે ને આ વિઝરલ પ્લુરા છે અને આ બહારનું છે ને એ પેરાઇટલ પ્લુરા છે અને જે બ્રાઉન કલરનું છે સ્કિન કલરનું એ પ્લુરલ સ્પેસ છે તો એની અંદર એર ભરાઈ ગઈ તો એ એર પ્રેશર ક્રિએટ કરે છે લંગ્સ પર. આ બધી એર છે, આ બધી જે સ્પેસ દેખાય છે એ એર છે જે લંગ્સ પર પ્રેશર ક્રિએટ કરે છે. તો અંદર એર ભરાઈ જાય પ્લુરલ સ્પેસીસ ની અંદર તો એને ન્યુમોથોરેક્સ કહેવાય અને ફ્લુઇડ ભરાઈ જાય તો એને પ્લુરલ ઇફ્યુઝન કહેવાય. Accumulation of atmospheric air into the pleural space, which results in the rise in intrathoracic pressure and reduced vital capacity, or the greatest amount of air expired from the lungs after taking a deep breath. એટમોસ્ફિયરિક એર અક્યુમ્યુલેટ થઈ જાય પ્લુરલ સ્પેસીસમાં એને ન્યુમોથોરેક્સ કહેવાય જેના લીધે શું થશે ઇન્ટ્રાથોરેસિક પ્રેશર ઇન્ક્રીઝ થશે અને લંગ્સની વાઇટલ કેપેસિટી ઓછી થઈ જશે. વાઇટલ કેપેસિટી એટલે તમે બાયોલોજીમાં 12th સ્ટેન્ડર્ડમાં ભણ્યા હતા અને ફર્સ્ટ યર એનાટોમીમાં બી આવતું હતું વાઇટલ કેપેસિટી, ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પિરેટરી વોલ્યુમ, એક્સપિરેટરી વોલ્યુમ. તો વાઇટલ કેપેસિટી એટલે શું? Vital capacity means what? Please tell me. Amount of air કેટલી ઇન્હેલ કરે એક્સેલ કરે. યસ, લંગ્સની કેટલી કેપેસિટી છે કે એ એર અંદર લઈ શકે. જે લંગ્સની કેપેસિટી હોવી જોઈએ એને વાઇટલ કેપેસિટી કહેવાય. તો એ ઓછી થઈ જશે. કેમ ઓછી થઈ જાય? કેવી રીતે ઓછી થઈ જાય? એમાં ઓલરેડી એર અપમેન્ટ છે ને તો જગ્યા ઓછી પડે. યસ, લંગ્સને એક્સપાન્ડ થવાની જગ્યા નથી મળતી હવે એરના લીધે તો લંગ્સની કેપેસિટી ઓછી થઈ જાય તો વાઇટલ કેપેસિટી રિડ્યુસ થઈ જાય. Or the greatest amount of air expired from the lungs after taking a deep breath. તમે ડીપ બ્રીથ લો ને તો એક્સપિરેશન કરો ને તમે
તો બહુ જ બધી એર નીકળે, બીકોઝ એ બધી હવે જે ન્યુમોથોરેક્સ વાળી એર છે એ લંગ્સમાંથી હવે બહાર નીકળવાનો ટ્રાય કરે છે. તો ડીપ બ્રીથ કર્યા પછી એક્સપાયર્ડ એર છે ને એ બહુ વધારે નીકળશે. તો આ તમને એમાં જોવા મળશે. ધ લોસ ઓફ નેગેટિવ ઇન્ટ્રાપ્લ્યુરલ પ્રેશર રિઝલ્ટ ઇન કોલેપ્સ ઓફ લંગ. નોર્મલ લંગ્સ કેવી રીતે એક્સપાન્ડ થતા હતા કે લંગ્સ આમ એક્સપાન્ડ થાય એટલે અંદર નેગેટિવ પ્રેશર થાય, લંગ્સમાં પ્રેશર ઓછું થઈ જાય એટલે બહારની એટમોસ્ફિયરની એર આપણે લંગ્સમાં જઈને રેસ્પિરેટ કરીએ. પણ પેલું જે ન્યુમોથોરેક્સ થયું છે તેના લીધે લંગ્સ પ્રોપર એક્સપાન્ડ નથી થતા, તો અંદર નેગેટિવ પ્રેશર જ ક્રિએટ નથી થતું, તો એના લીધે લંગ્સ કોલેપ્સ થઈ જશે. હવે જે ન્યુમોથોરેક્સ છે એના 3 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ, સેકન્ડ ઇઝ ઓપન ન્યુમોથોરેક્સ એન્ડ થર્ડ ઇઝ ટેન્શન ન્યુમોથોરેક્સ. Spontaneous pneumothorax શું થશે? Occurs with a rupture of pulmonary bleb or a small air containing spaces deep in the lung. Pulmonary bleb means what? કોઈને ખબર છે? બ્લેબ એટલે શું? બ્લેબ એટલે ખબર છે ખાલી બ્લેબ? બ્લેબ એટલે શું થાય? કોઈને આઈડિયા છે? ઇફ યસ ધેન ટેલ મી ઓર નો, તો એવું કહો કે ના નથી ખબર. No, ma'am. ઓકે, બ્લેબ મીન્સ આપણે કહીએ ને કે ફોલ્લો થઈ ગયો હોય, સિસ્ટ કેવું થઈ જાય ફોલ્લા જેવું, તો પલ્મોનરી લંગ્સની ઉપર ફોલ્લા પડી જાય ને એને બ્લેબ કહેવાય. તો અગર એ બ્લેબ ફૂટી જાય તો એના લીધે અંદર શું કહેવાય, એ રપ્ચર થઈ ગયું છે ને, તો અને ફોલ્લો ફૂટી જાય તો જે પ્લ્યુરલ સ્પેસ છે એમાં એર ભરાઈ જશે, તો એના રીઝનથી ન્યુમોથોરેક્સ થઈ શકે છે. ઓર એસ બીજું શું છે કે જે ડીપ સ્પેસીસ છે, લંગ્સનું જે ડીપર એરિયા છે ત્યાં આગળ નાની નાની એર ટ્રેપ થઈ ગયેલી છે, તો એ અગર ટ્રેપ બહાર નીકળી જશે, પ્લ્યુરલ સ્પેસીસમાં આવી જશે, તો એના લીધે બી ન્યુમોથોરેક્સ છે. અને સ્પોન્ટેનિયસ છે, સડનલી જ થઈ શકે. ક્લાયન્ટને ચલો એવી કન્ડિશન છે કે એને બધા લંગ્સ પર બધા બહુ જ ફોલ્લા થઈ ગયા છે, પલ્મોનરી બ્લેબ થઈ ગયા છે અને અચાનક જ રપ્ચર થઈ ગયા, તો બધી એર એસ્કેપ થઈને પ્લ્યુરલ સ્પેસીસમાં જતી રહી, તો ન્યુમોથોરેક્સ સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ થઈ ગયું. ઓર એલ્સ ક્લાયન્ટના લંગ્સમાં ડીપ ઇન ધ લંગ્સ એર સ્પેસીસ, એર પોકેટ્સ બધા થઈ ગયા હતા બધા બહુ, અને સડનલી જ એસ્કેપ થઈને પ્લ્યુરલ સ્પેસીસમાં જતા રહે, તો ધેટ ઇઝ સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ. ક્લાયન્ટને અચાનક જ ન્યુમોથોરેક્સ થઈ ગયું ડેવલપ. નેક્સ્ટ ઇઝ ઓપન ન્યુમોથોરેક્સ. ઓપન ન્યુમોથોરેક્સ એના નામથી જ ખબર પડશે. Occurs when an opening through the chest wall allows the entrance of a positive atmospheric air pressure into the pleural space. ક્લાયન્ટને કોઈ પેનિટ્રેટિવ ઇન્જરી થઈ છે, કાણું પાડી દીધું છે છેક બહારથી જ, થોરેસિક કેવિટીથી ચેસ્ટ વોલથી જ કાણું પડી ગયું છે, તો બધી જ એટમોસ્ફિયરની એર છે બધી જ પ્લ્યુરલ સ્પેસીસમાં જતી રહેશે અને ન્યુમોથોરેક્સ ક્રિએટ કરશે. તો ધેટ ઇઝ ઓપન ન્યુમોથોરેક્સ. એન્ડ થર્ડ વન ઇઝ ટેન્શન ન્યુમોથોરેક્સ. ટેન્શન ન્યુમોથોરેક્સમાં શું થશે? Occurs from a blunt chest injury or mechanical ventilation with PEEP when a buildup of positive pressures occurs in the pleural spaces. કાં તો કોઈ ક્લાયન્ટને બ્લન્ટ ઇન્જરી થઈ છે, ઓપન નથી થઈ ગયું, બ્લન્ટ ઇન્જરી થઈ છે, એમાં રીબ ફ્રેક્ચર થયું કે કશું બી ફ્રેક્ચર થયું, તો એના લીધે આપણે જોયું કે ન્યુમોથોરેક્સ થઈ શકે છે. એ રીબ ફ્રેક્ચર છે એ તો પેનિટ્રેટ કરી શકે છે ને, બહારથી કશું પેનિટ્રેટ નથી થયું, પણ જે અંદરનું રીબ ફ્રેક્ચર થયું છે એ તો એમાં હોલ પંચર કરી શકે છે, તો એના લીધે ન્યુમોથોરેક્સ થઈ શકે. ઓર એલ્સ મિકેનિકલ વેન્ટિલેશન, જે પીપ મોડ આપણે બહુ જ યુઝ કરી લઈએ, તો એના લીધે બી ન્યુમોથોરેક્સ થઈ શકે છે પ્રેશરથી. કેવી રીતે? પીપ મોડથી કેવી રીતે થશે? લેટ મી ટેલ યુ. પીપ મોડથી, એ વેન્ટિલેશનથી એકદમ એર બધી જ પોઝિટિવ પ્રેશરથી બે બાજુ લંગ્સમાં જશે, પણ એ પ્રેશર એટલું બધું ઇન્ક્રીઝ થઈ ગયું, એટલું બધું ઇન્ક્રીઝ થઈ ગયું કે લંગ્સમાંથી એસ્કેપ થઈને પ્લ્યુરલ સ્પેસીસમાં જવાનું ચાલુ કરશે, તો પછી એ પ્લ્યુરલ સ્પેસીસમાં જતું રહેશે, તો ત્યાં આગળ એર ત્યાંથી તો બહાર નથી જઈ શકવાની, તો એ બધું પ્રેશર પછી લંગ્સ પર આવશે અને ન્યુમોથોરેક્સ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ કે પીપના લીધે કેવી રીતે થાય છે કે પ્રેશર બહુ જ વધારે ઇન્ક્રીઝ થઈ ગયું, તો એ પછી બધી એર લીક થઈને, લંગ્સની કેપેસિટી હોય, તમારે એનું પીપનું મોડ સેટ કરવાનું કે આટલું પોઝિટિવ પ્રેશર રાખવાનું કેવું, પણ અગર એ વધી જાય તો બધી એર એસ્કેપ થઈને પ્લ્યુરલ સ્પેસીસમાં જતી રહે, અને પ્લ્યુરલ સ્પેસીસમાં જશે એટલે ન્યુમોથોરેક્સ ક્રિએટ કરી નાખશે. તો અમુક વખતે મિકેનિકલ વેન્ટિલેશનના લીધે બી ન્યુમોથોરેક્સ થાય છે, તો એને ટેન્શન ન્યુમોથોરેક્સ કહીશું. ટેન્શન મતલબ એક સ્ટ્રેસ આપે છે, એક પ્રેશર અપ્લાય કરે છે જેના લીધે ન્યુમોથોરેક્સ થયું છે. તો ત્રણેય ટાઈપ્સમાં ખબર પડી ગઈ. સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ કેવી રીતે થાય, એમાં શું થાય, ઓપન ન્યુમોથોરેક્સમાં શું થાય અને ટેન્શન ન્યુમોથોરેક્સમાં શું થાય. અન્ડરસ્ટુડ? Yes, ma'am. ઓકે. હવે અસેસમેન્ટ, કે જે લોકોને ન્યુમોથોરેક્સ થઈ ગયું છે એમાં આપણે શું અસેસ કરીશું?
તો એબસેન્ટ ઓર માર્કલી ડિક્રીઝ બ્રીથ સાઉન્ડ ઓન અફેક્ટેડ સાઇડ, જે સાઇડના લંગમાં ન્યુમોથોરેક્સ થયું છે ત્યાં આગળ તમને બ્રીથ સાઉન્ડ્સ નહીં સંભળાશે, તમે ઓસ્કલ્ટેટ નહીં કરી શકો. સાઇનોસિસ થઈ જશે ક્લાયન્ટને, બીકોઝ જે નોર્મલ કેપેસિટી છે લંગ્સની એ નથી થઈ, એક બાજુનું લંગ અફેક્ટેડ થયું છે, તો જેટલું ઓક્સિજન આવીને બધે સપ્લાય થવું જોઈએ થતું નથી, ક્લાયન્ટને સાઇનોસિસ જોવા મળશે. ડિક્રીઝ ચેસ્ટ એક્સપાન્શન યુનિલેટરલી, નોર્મલ કેવું ચેસ્ટ એક્સપાન્ડ થાય બે બાજુ, બાયલેટરલી ઇક્વલ થાય, તો એક બાજુ તો લંગ્સ ફૂલતા જ નથી, તો જે ચેસ્ટ એક્સપાન્શન છે એ ઓછું થઈ ગયું છે અને એક જ બાજુ ઓછું થઈ ગયું છે, યુનિલેટરલી એક્સપાન્શન ઓછું થઈ જાય. ડિસ્ટેન્ડેડ નેક વેન્સ, જે નેક વેન્સ છે એ ડિસ્ટેન્ડ થઈ જશે, બીકોઝ પ્રેશર પડે છે, થોરેસિક કેવિટીનું એટલું બધું પ્રેશર છે, એ જે હવા છે એનું પ્રેશર ક્રિએટ થાય છે એટલા માટે. ડિઝનિયા થઈ જશે ક્લાયન્ટને, બ્રીથિંગ ડિફિકલ્ટી થશે, હાઇપોટેન્શન થશે, શાર્પ ચેસ્ટ પેઇન થશે ક્લાયન્ટને, બીકોઝ અંદર એર છે એ પ્રેશર ક્રિએટ કરે છે, એટલે ક્લાયન્ટને શાર્પ ચેસ્ટ પેઇન થશે. સબક્યુટેનિયસ એમ્ફાઇસીમા એઝ એવિડન્સ બાય ક્રેપિટસ ઓન પાલ્પેશન. એમ્ફાઇસીમા એટલે શું? એમ્ફાઇસીમા કન્ડિશનમાં શું થાય? ફેસ પર સ્વેલિંગ આવે છે. તેમાં સ્વેલિંગ આવશે, સોરી. નેક સાઈડ અને ફેસ પર સ્વેલિંગ આવી છે. નો, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી એમ્ફાઇસીમા. એમ્ફાઇસીમા એ રેસ્પિરેટરી કન્ડિશન છે, તો એમ્ફાઇસીમામાં શું થાય? Air accumulation. ક્યાં આગળ? Subcutaneous લખી શકો. પણ આપણે સબક્યુટેનિયસની અત્યારે વાત નથી કરતી, આઈ એમ જસ્ટ ઓનલી આસ્કિંગ અબાઉટ એમ્ફાઇસીમા. એમ્ફાઇસીમા મીન્સ વોટ? લંગ્સ ની ટિશ્યુમાં ટિશ્યુમાં એર એક્યુમ્યુલેશન. જે એલ્વિયોલાઇઝ છે, એલ્વિયોલાઇઝ એ ફૂલી ગયા છે, ગમે તેટલું એક્સપિરેટ કરો છો એ એલ્વિયોલાઇઝ નાના નથી થતા, એ એક્સપાન્ડ થઈ ગયા છે, એની અંદર એર ભરેલી ને ભરેલી જ રહે છે. જો એ લંગ્સની અંદર થાય. એમ્ફાઇસીમા એક એવી કન્ડિશન છે કે એમાં જે એલ્વિયોલાઈ હોય એમની ઇલાસ્ટિસિટી લોસ થઈ જાય અને એ ફૂલેલા ને ફૂલેલા રહે, એ કન્સ્ટ્રિક્ટ જ નહીં થાય. અંદરની હવા બહાર કાઢવા માટે એલ્વિયોલાઈને કન્સ્ટ્રિક્ટ થવું પડશે તો અંદરથી હવા બહાર નીકળશે ને, પણ એલ્વિયોલા એમની ઇલાસ્ટિસિટી લોસ કરી દીધી છે એટલે ફૂલેલા ને ફૂલેલા જ રહે છે, તો અંદરથી જે એર નીકળવી જોઈએ, CO2 વાળી એર નીકળવી જોઈએ, નીકળતી નથી. એ કન્ડિશનને આપણે એમ્ફાઇસીમા કહીએ છીએ, કે એનો મતલબ કે એર ભરાઈ ગઈ છે. હવે આ સબક્યુટેનિયસ એમ્ફાઇસીમા છે. સબક્યુટેનિયસ શું છે? સબક્યુટેનિયસ શેનું ઓર્ગન છે? Skin later. સ્કિનનું, યસ. એટલે સ્કિનમાં એમ્ફાઇસીમા થઈ ગયું છે, સ્કિનની અંદર હવે એર ભરાઈ ગઈ છે. જે લંગ્સની અંદર બધી એર ભરાઈ ગઈ હતી એ બહાર નથી નીકળી શકતી, તો હવે સ્કિનની અંદર ભરાઈ ગઈ છે. તો સ્કિનની અંદર ભરાઈ જશે તો તમને કેવી રીતે ખબર પડશે? ક્રેપિટસ થશે. તમે અહીંયા થોરેસિક કેવિટી જે છે ક્લાયન્ટની, ત્યાં જેવું પાલ્પેટ કરશો ને, જે બાજુ ન્યુમોથોરેક્સ છે, તો પાલ્પેટ કરશો તો આવો સાઉન્ડ આવશે. તો કેમ? બીકોઝ જે એર બધી ભરાઈ ગઈ છે સ્કિનની અંદર, એર બબલ્સ થઈ ગયા છે, તો જેવું તમે પાલ્પેટ કરશો એ ફૂટશે, તો ક્રેપિટસ સાઉન્ડ આવશે. તમે જેવું પાલ્પેશન કરશો ક્લાયન્ટને થોરેસિક કેવિટી પર, તમે ચેસ્ટ પર આમ પાલ્પેટ કરશો ને તો ક્રેપિટસ સાઉન્ડ આવશે. તેનો મતલબ તમને ખબર પડશે કે ક્લાયન્ટને ન્યુમોથોરેક્સ છે અને બધી એર લીક થઈને સબક્યુટેનિયસ સ્પેસીસમાં ભરાઈ ગઈ છે, તો એર બબલ્સ જેવું તમે પાલ્પેટ કરશો એવું રપ્ચર થશે અને ક્રેપિટસ સાઉન્ડ આવશે. અન્ડરસ્ટુડ? એ પોઈન્ટ શું કહેવા માંગે છે? આપણે જોયું તું કાલે પણ કે બ્રોન્કોસ્કોપીમાં કોમ્પ્લિકેશન છે, અગર બ્રોન્કસ પરફોરેશન થઈ જશે તો નેક ક્રેપિટસ થશે, ફેશિયલ ક્રેપિટસ થશે, એટલે બધી એર લીક થઈને નેક અને ફેસ પર જતી હતી, તો જેવું તમે ટચ કરો કે ક્લાયન્ટ મૂવ કરે એટલે ફૂટે, અવાજ આવે, ક્રેપિટસ સાઉન્ડ થાય. તો આવી રીતે આમાં ન્યુમોથોરેક્સ થઈ ગયું છે, તો એ બધું સબક્યુટેનિયસમાં ભરાશે અને તમે પાલ્પેટ કરશો એટલે ક્રેપિટસ સાઉન્ડ ડેવલપ થશે, તો ધેટ ઇઝ સબક્યુટેનિયસ એમ્ફાઇસીમા. સકિંગ સાઉન્ડ વિથ ઓપન ચેસ્ટ વુન્ડ, અગર ક્લાયન્ટને ઓપન ન્યુમોથોરેક્સ છે તો સકિંગ સાઉન્ડ આવશે. તમે જોયું હશે કે અંદરનું પ્રેશર વધારે હોય તો ક્લાયન્ટને કાણું હોય તો ત્યાંથી હવા અંદર જતી હોય ને એવો સાઉન્ડ આવે, સકિંગ સાઉન્ડ આવે. ક્લાયન્ટને ટેકિકાર્ડિયા થઈ જશે, ટેકિપનિયા થઈ જશે. ટ્રેક્યુઅલ ડેવિએશન ટુ ધ અનઅફેક્ટેડ સાઇડ વિથ ટેન્શન ન્યુમોથોરેક્સ. હવે ટેન્શન ન્યુમોથોરેક્સ છે, પ્રેશરના લીધે ન્યુમોથોરેક્સ થઈ ગયું છે, તો આ જે છે વસ્તુ, આ જે ન્યુમોથોરેક્સ છે એટલું પ્રેશર ક્રિએટ કરશે લંગ્સ પર ને બધું, તો ટ્રેક્યુઅલ ડેવિએશન થઈ જશે. ટ્રેક્યુઅલ ડેવિએશન એટલે શું? Trachea move થઈ જશે યસ, થોડું. ટ્રેક્યા ઓપોઝિટ સાઈડ, જે અનઅફેક્ટેડ સાઈડ છે ત્યાં આગળ એ પ્રેશરના લીધે આખું સ્ટ્રક્ચર મૂવ થઈ જશે, તો આ ટ્રેક્યા છે એ ડેવિએટ થઈ જશે. ટેન્શન ન્યુમોથોરેક્સમાં એવું થશે, બીકોઝ ટેન્શન ન્યુમોથોરેક્સમાં ક્યાંય પેનિટ્રેશન કે એરને લીક થવાની જગ્યા જ નથી, અંદરથી જ પ્રેશર ક્રિએટ કરે છે, સ્ટ્રેસ આપે છે, ટેન્શન આપે છે, તો એના લીધે ટ્રેક્યુઅલ ડેવિએશન જોવા મળે.
તો આ અસેસમેન્ટ ફાઇન્ડિંગ છે કે આટલું આપણને ક્લાયન્ટની અંદર જોવા મળે છે. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરી શકીએ? તો ડાયગ્નોસિસ ઓફ pneumothorax is made by chest x-ray which will show air or fluid in the pleural spaces and reduction of lung volume. ચેસ્ટ એક્સરે કરીએ એટલે આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ઓકે આની અંદર એર કે ફ્લુઇડ શું છે અને લંગ્સ નો વોલ્યુમ નાનો થઈ ગયો છે એવું આપણને ખબર પડી જાય. અપ્લાય અ નોન પોરસ ડ્રેસિંગ ઓવર અ ઓપન ચેસ્ટ વુન્ડ. અગર જો ક્લાયન્ટને ઓપન ચેસ્ટ વુન્ડ છે તો એ જે કાણું છે ત્યાં આગળ નોન પોરસ એટલે કેવું? હોલ ના હોય. હોલ ના હોવા જોઈએ, એકદમ પ્રોપર વેલ ફિટિંગ હોવું જોઈએ ડ્રેસિંગ કે જેના લીધે એર અંદર ના જાય, તો ત્યાંથી એર અંદર જતી જ રહેશે. એટલે નોન પોરસ ડ્રેસિંગ કે જેમાંથી બિલકુલ બી એર અંદર ના જવી જોઈએ, સહેજ બી હોલો કે કાણા જેવું ના હોવું જોઈએ. તો એવું ડ્રેસિંગ અપ્લાય કરવાનું. એડમિનિસ્ટર ઓક્સિજન. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન ફાઉલર્સ પોઝિશન ફોર ચેસ્ટ ટ્રોમા. Prepare for chest tube placement which will remain in place until the lung has expanded fully. હવે ચેસ્ટ ટ્યુબ નાખવાની. ચેસ્ટ ટ્યુબ નાખીએ એટલે થોડા સેન્ટેન્સીસ કરીએ છીએ કે જ્યાં સુધી એ બધી જ એર આપણે કાઢી ના દઈએ, લંગ્સ પ્રોપર ફુલ્લી એક્સપાન્ડ ના થઈ જાય ત્યાં સુધી આપણે ચેસ્ટ ટ્યુબ ક્લાયન્ટના અંદર જ રાખીશું. મોનિટર ધ ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ સિસ્ટમ. જે ડ્રેનેજ સિસ્ટમ છે એ બી આપણે મોનિટર કરવું પડે. અગર પ્રોપર નથી, બ્લોક થઈ ગયું છે કે હવે ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજમાં તમને ખબર નથી એવું દેખાય છે, એમાં અલગ અલગ હોય કે એકમાં ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ હોય, એકમાં એર હોય અને એકમાં બધું ડ્રેનેજ થતું હોય. તો અગર ત્યાં ક્યાંક ઓબ્સ્ટ્રક્શન થશે તો તમને ખબર પડશે કે ઓકે ક્યાંક ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે, એર અંદરથી નીકળતી નથી, તો ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ સિસ્ટમ બી આપણે મોનિટર કરવાની. સબક્યુટેનિયસ એમ્ફાઇસીમા માટે મોનિટર કરવાનું કે આપણે પાલ્પેટ કરીશું તો ક્રેપિટસ થશે અને એવું થાય તો એનો મતલબ કે ક્લાયન્ટને સબક્યુટેનિયસ એમ્ફાઇસીમા થઈ ગયું છે. રિવ્યુ સિરિયલ ચેસ્ટ એક્સરે રિઝલ્ટ ટુ ડિટરમાઇન ઇફેક્ટિવનેસ ઓફ ટ્રીટમેન્ટ. આપણે ટ્રીટમેન્ટ શું કરી ક્લાયન્ટને એર રિમૂવ કરવા માટે? ચેસ્ટ ટ્યુબ. ચેસ્ટ ટ્યુબ નાખી, થોડા સેન્ટેન્સીસ કર્યું. તો હવે કેટલું મતલબ ઇફેક્ટિવ થયું છે આપણી ટ્રીટમેન્ટ એ જોવા માટે ચેસ્ટ એક્સરે કરીને જ આપણને ખબર પડશે કે ઓકે હવે લંગ્સ એક્સપાન્ડ થયા, આટલી રિમૂવ કરવાની રહી ઓર એલ્સ રિમૂવ થઈ ગઈ, તો એના માટે ચેસ્ટ એક્સરે કરવાનો. See chapter 70 for information on caring about client with chest tubes. જે chest tubes નું ને એનું બધું જે ડિટેલ છે એ ચેપ્ટર 70 માં આપેલું છે. And client with respiratory disorder should be positioned with the head of the bed elevated. આપણને ખબર છે કે કોઈ બી રેસ્પિરેટરી ડિસઓર્ડર વાળું ક્લાયન્ટ હોય એને કઈ પોઝિશન આપવાની? ફોલોઅર્સ. ફાઉલર્સ પોઝિશન. હેડ છે બેડનું એ એલિવેટેડ ફાઉલર્સ પોઝિશન જ આપવાની કોઈ બી ડિસઓર્ડર હોય રેસ્પિરેટરીમાં, તો એ વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ કન્ડિશન ઇઝ અસ્થમા. અસ્થમા એટલે શું થાય એવું કોઈને ખબર છે? તમે બહુ સાંભળ્યું હશે અસ્થમા. એક કન્ડિશન બતાવી દઈએ પછી બ્રેક આપો. અસ્થમા મીન્સ વોટ? Inhale, exhale properly. એ કાઇન્ડ ઓફ ક્રોનિક ડિસઓર્ડર છે કે જે કોઈને બી અસ્થમા થઈ ગયું. એલર્જીક ફ્રી. ઓકે, એક અસ્થમા એક ક્રોનિક ડિસઓર્ડર છે કે જે કોઈને બી અસ્થમા થઈ જાય એ વસ્તુ એક ટ્રીટ ના થાય. તો અસ્થમાની અંદર શું થશે કે કોઈ ક્લાયન્ટને કશાકની એલર્જી છે કે કશો પ્રોબ્લેમ છે એના લીધે એનું જે બ્રોન્કસ છે એ એબનોર્મલ ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે એબનોર્મલ થઈ જાય છે અને નોર્મલ જે ક્લાયન્ટનું બ્રીથિંગ છે એ નથી થવા દેતું. તો એની પેથોફિઝિયોલોજી છે. લેટ મી એક્સપ્લેન ધીસ ફર્સ્ટ. કે ક્લાયન્ટને અસ્થમા એટલે એની બોડીમાં એક એલર્જીક રિએક્શન છે કે એની બોડીમાં કશું બી કોન્ટેક્ટમાં આવશે ને એટલે એને એલર્જી થઈ જશે ને એના લીધે એનું બ્રોન્કસ છે કોન્સ્ટ્રિક્ટ થઈ જાય, બ્રોન્કોસ્પાઝમ થઈ જાય, તો ક્લાયન્ટને અસ્થમા થાય. એ ક્લાયન્ટને બ્રીથિંગ ડિફિકલ્ટી થાય. અસ્થમા એ બ્રીથિંગ ડિફિકલ્ટીનો ડિસઓર્ડર છે, એરવેનો ડિસઓર્ડર છે. એમાં એરવેમાં પ્રોબ્લેમ થાય છે. તો એ કેમ થાય છે? બીકોઝ ક્લાયન્ટને એલર્જીક છે, એની ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવેટ થઈ ગઈ છે એટલા માટે થાય છે. તો ક્લાયન્ટને કોઈ બી ટ્રિગરના ફેક્ટરમાં આવે છે જેમ કે એલર્જન્સ છે, એક્સરસાઇઝ કરશે ક્લાયન્ટને કશું ઇન્ફેક્શન થઈ ગયું છે કાં તો કોઈ ઇરિટન્ટના કોન્ટેક્ટમાં આવ્યું, તો એ બધું જે બી ટ્રિગરના કોન્ટેક્ટમાં આવ્યું એના લીધે એની એન્ટીબોડીઝ એક્ટિવેટ થઈ જશે. એમાં આઈજીઈ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન છે જે આઈજીઈ એ એક્ટિવેટ થઈ જશે અને માસ્ટ સેલ્સ જે છે, માસ્ટ સેલ્સ આપણા એન્ટીબોડીઝમાં હેલ્પ કરે છે. એ માસ્ટ સેલ્સ રિસ્પોન્સ જનરેટ કરશે.
તો માસ્ટ સેલ રિસ્પોન્સ જનરેટ થશે, એના લીધે શું થશે, તો માસ્ટ સેલની અંદરથી મીડિયેટર્સ રિલીઝ થશે, જેમ કે ઇઓસિનોફિલ્સ છે, મેક્રોફેજીસ છે, લિમ્ફોસાઇટ છે. આ બધા આપણી બોડીમાં કોઈ બી ઇન્ફેક્શન કે કશું ઇન્ફ્લામેટરી રિએક્શન થાય તો એને ફાઇટ કરવા માટે થાય છે. જે માસ્ટ સેલ્સ છે એ બધું રિલીઝ કરે છે, ઇઓસિનોફિલ્સ, મેક્રોફેજીસ, ડબ્લ્યુબીસીસ, કે એ ઇન્ફ્લામેશનને ફાઇટ કરી શકે. તો કોઈ બી ટ્રિગરના કોન્ટેક્ટમાં આવ્યું ક્લાયન્ટ, એનું માસ્ટ સેલ એક્ટિવેટ થઈ ગયું. માસ્ટ સેલ્સ એક્ટિવેટ થશે એટલે એમાંથી બધા મીડિયેટર્સ રિલીઝ થશે. કયા મીડિયેટર્સ? ઇઓસિનોફિલ, મેક્રોફેજીસ, લિમ્ફોસાઇટ્સ, એ બધું રિલીઝ થશે ફાઇટ કરવા માટે ટ્રિગરની જોડે. તો એમાં બે રિસ્પોન્સ જોવા મળે, એક અર્લી ફેઝ રિસ્પોન્સ અને લેટ ફેઝ રિસ્પોન્સ. અર્લી ફેઝ રિસ્પોન્સ જેવું તમે ટ્રિગરના કોન્ટેક્ટમાં એના 30 થી 60 મિનિટમાં તમને બધા સિમ્ટમ્સ જોવા મળી જાય. તો કેવા સિમ્ટમ્સ જોવા મળે? તો તમારું જે બ્રોન્કિયલ સ્મૂથ મસલ્સ છે એ કન્સ્ટ્રિક્ટ થઈ જાય, એટલે તમારું જે બ્રોન્કસ છે જે ક્લાયન્ટનું, એ કન્સ્ટ્રિક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બીકોઝ એ લોકો એવું ઈચ્છતા નથી કે આ જે બધી એલર્જન્સ છે, ઇરિટન્ટ્સ છે, લંગ્સ સુધી જાય. એ લંગ્સ સુધી ના જવા દેવા માટે બ્રોન્કસને કન્સ્ટ્રિક્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. મ્યુકોઝલ એડીમાં થઈ જશે. જે બ્રોન્કસનું અંદરનું જે લાઇનિંગ છે મ્યુકસ, એ એડિમેટસ થઈ જશે, બીકોઝ ત્યાં ઇન્ફ્લામેટરી રિએક્શન થશે. મ્યુકસ સિક્રેશન કરશે, એટલું બધું મ્યુકસ પ્રોડક્શન કરી દેશે. એ કેમ કરે છે? એ ફાયદા માટે કરે છે કે મ્યુકસ પ્રોડ્યુસ કરીશું ને તો એ જે બધી વસ્તુ છે, જે એલર્જન્સ છે, અંદર ના જઈ શકે. પણ એ લોકો નથી ખબર કે એના લીધે ક્લાયન્ટને બી પ્રોબ્લેમ થશે, એટલે મ્યુકસ સિક્રેશન થઈ જશે અને વાસ્ક્યુલર લીકેજ થશે બધું ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે. આ અર્લી રિસ્પોન્સ છે. ક્લાયન્ટનું બ્રોન્કસ કન્સ્ટ્રિક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, એમાંથી મ્યુકસ સિક્રેટ થઈ જશે, એ એડિમેટસ થઈ જશે. એક તો ઓલરેડી કન્સ્ટ્રિક્ટ થાય છે, બ્રોન્કસનું લ્યુમેન ચલો આટલું છે, એ ઓલરેડી થોડું કન્સ્ટ્રિક્ટ થયું, એમાં બી એડીમાં થઈ ગયું. તો જે લ્યુમેન છે એ કેટલું નેરો થઈ ગયું હશે વિચારો, અને એમાં બી પાછું મ્યુકસ સિક્રેશન થઈ ગયું, તો એ ઓર નેરો કરી નાખશે, એમાં વેસ્ક્યુલર લીકેજ થશે. તો આ બધાના લીધે ક્લાયન્ટને એર ટ્રેપિંગ થશે, મતલબ જે અંદરની હવા છે એ બહાર નહીં કાઢી શકે, બહારની હવા અંદર નહીં લઈ શકે. ક્લાયન્ટને હાઇપોક્સેમિયા થઈ જશે, ઓબ્સ્ટ્રક્શન ઓફ લાર્જ એન્ડ સ્મોલ એરવેઝ. જે લાર્જ એરવે છે, સ્મોલ એરવેઝ છે, બધા ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે, ફિટ થઈ જશે. એન્ડ એના લીધે ક્લાયન્ટને રેસ્પિરેટરી એસિડોસિસ થઈ જશે. ક્લાયન્ટની અંદરની હવા, CO2 વાળી હવા બહાર નથી જઈ શકતી, અને બહારનું ઓક્સિજન અંદર નથી જઈ શકતું. તો ક્લાયન્ટ રેસ્ટલેસ થઈ જશે. આ બધા રીઝનના લીધે ક્લાયન્ટને એ સિમ્ટમ્સ જોવા મળે છે. એ જે સિમ્ટમ્સ છે એને આપણે અસ્થમા કહીએ છીએ. ક્લાયન્ટને બ્રીથિંગ ડિફિકલ્ટી થઈ ગઈ છે, ક્લાયન્ટ નોર્મલી ઇન્હેલ એક્ઝેલ નથી કરી શકતું, બ્રીથિંગ ડિફિકલ્ટી થઈ ગઈ છે, એને આપણે અસ્થમા કહીએ છીએ. હવે લેટ ફેઝ રિસ્પોન્સમાં શું થાય કે ક્લાયન્ટ જ્યારે બી આ બધા એલર્જીક કન્ટેન્ટના ટ્રિગરના કોન્ટેક્ટમાં આવ્યું, એના માસ્ટ સેલ્સ એક્ટિવેટ થઈ ગયા અને મીડિયેટર્સ રિલીઝ કરે, એના 5 થી 6 કલાક પછી ક્લાયન્ટને શું જોવા મળે રિએક્શન? તો એનું બ્રોન્કિયલ હાઇપર એક્ટિવ થઈ જશે, એનું જે બ્રોન્કસ છે એકદમ હાઇપર એક્ટિવ થઈ જશે. ઇન્ફિલ્ટ્રેશન વિથ ઇઓસિનોફિલ્સ એન્ડ ન્યુટ્રોફિલ્સ. જે ઇઓસિનોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ છે, આ ટાઈપ ઓફ ડબ્લ્યુબીસી જે ફાઇટ કરવામાં હેલ્પ કરે, એ બધા ત્યાં અક્યુમ્યુલેટ થઈ જશે, ઇન્ફિલ્ટ્રેશન થઈ જશે, અને એના લીધે ઇન્ફ્લામેશન થઈ જશે, બ્રોન્કસમાં ઇન્ફ્લામેશન થઈ જશે. ઓબ્વિયસલી ઇન્ફ્લામેશન થાય એટલે અગેન એડીમાં થઈ જાય, મ્યુકસ સિક્રેશન વધી જાય, એટલે બધું કન્સ્ટ્રિક્ટ થઈ જશે. અને પછી 1 થી 2 દિવસમાં ઇન્ફિલ્ટ્રેશન ઓફ મોનોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ્સ. પહેલા 5 થી 6 કલાકમાં ન્યુટ્રોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ આયા અને ઇન્ફિલ્ટ્રેશન થયું ને એના લીધે ઇન્ફ્લામેશન થયું. પછી 1-2 દિવસ પછી પાછું મ્યુકોસાઇટ્સ આવશે, લિમ્ફોસાઇટ્સ આવશે ત્યાં આગળ, અને ઇન્ફિલ્ટ્રેશન કરી દેશે, એટલે વધારે પાછું બ્લોકેજ થશે, અને એના લીધે અલ્ટિમેટલી ક્લાયન્ટને 1-2 દિવસ પછી ફરીથી એર ટ્રેપિંગ થઈ જશે, હાઇપોક્સેમિયા થઈ જશે, અને બધા સિમ્ટમ્સ જોવા મળશે. ખબર પડી અસ્થમામાં કેવું શું પ્રોબ્લેમ થાય છે એકચ્યુઅલી? હાઉ ડઝ વોટ ઇઝ ધ પેથોફિઝિયોલોજી ઓફ અસ્થમા? Yes. ઓકે, હવે ડિસ્ક્રિપ્શન એમાં જોઈએ તો ઇટ ઇઝ અ ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર ઓફ ધ એરવે that causes varying degree of obstruction of the airway. અસ્થમા એક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે કે જ્યારે કોઈ બી ક્લાયન્ટ કોઈ એલર્જીક વસ્તુના કોન્ટેક્ટમાં આવ્યું એટલે એનું બ્રોન્કિયા, એનું એરવે ઇન્ફ્લામેટ થઈ ગયું. ઇન્ફ્લામેટરી રિએક્શન ક્યારે આવે કે જ્યારે તમારું એન્ટીજન અને એન્ટીબોડી રિએક્શન થાય ત્યારે જ એ જગ્યાએ ઇન્ફ્લામેશન થાય. તો એક ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે, ક્રોનિક છે, એ રિવર્સ આપણે નથી કરી શકવાના. એ જે ક્લાયન્ટ જીવે ત્યાં સુધી એના અસ્થમા રહે છે. બસ આપણે સાચવીએ છીએ શું કે ક્લાયન્ટને એ સિમ્ટમ્સ શો ના કરે, કોઈ એલર્જીક વસ્તુના કોન્ટેક્ટમાં ના આવે, બસ એ આપણું ધ્યાન રાખવાનું હોય. બાકી એ ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે એરવેનો, જેમાં અલગ અલગ મતલબ ડિગ્રી ઓફ ઓબ્સ્ટ્રક્શન થાય, અમુકને થોડુંક ઓબ્સ્ટ્રક્શન થાય, અમુકને વધારે ઓબ્સ્ટ્રક્શન થાય, તો વેરાઇંગ ડિગ્રી ઓફ ઓબ્સ્ટ્રક્શન ઇન ધ એરવે જોવા મળે. માર્ક્ડ બાય એરવે ઇન્ફ્લામેશન એન્ડ હાઇપર રિસ્પોન્સિવનેસ ટુ ધ વેરાયટી ઓફ સ્ટિમ્યુલાઈ ઓર ટ્રિગર્સ. એમાં શું થશે કે એ જે એરવે ઇન્ફ્લામેશન છે, જે
કોઈ બી પર્સનનો એરવે છે એમાં એરવે ઇન્ફ્લામેશન થઈ જાય ને હાઇપર રિસ્પોન્સિવ થઈ જાય, હાઇપર રિએક્ટિવ થઈ જાય. જે બી ટ્રિગર્સના કોન્ટેક્ટમાં આવે એ ટ્રિગર્સ કયા કયા છે, તો લેટ્સ સી ધેટ કે કયા કયા ટ્રિગર્સ હોઈ શકે છે જેના લીધે એનું એરવે ઇન્ફ્લામ થઈ જાય છે. તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં એનિમલ ડેન્ડર એટલે એનિમલ ડેન્ડર મીન્સ એનિમલ ડેન્ડર એટલે શું? જે પેટ એનિમલ્સ કે કોઈ બી એનિમલ્સ જે લોકો રાખતા હોય એમનામાંથી મતલબ એમના જે ફર હોય ને એમાંથી છે ને, તમે જોયું હશે કે કોઈના ઘરે પેટ એનિમલ્સ હોય તો એ અગર ડસ્ટ કરે ને તો એમના એનિમલ્સના ફરનો કચરો ને એવું બધું બહુ નીકળે, તો એને એનિમલ ડેન્ડર કહેવાય. અમુક લોકોને એની એલર્જી હોય કે એનિમલ ડેન્ડરના કોન્ટેક્ટમાં આવે ને તો એકદમ છીકા મતલબ એટલું સ્નીઝિંગ કરવાનું ટ્રાય કરી દેશે, એનું એરવે એટલું ફટાફટ હાઇપર રિએક્ટિવ થઈ જશે કે એને અંદર નહીં જવા દે. અને અંદર જવાથી પ્રિવેન્ટ કરવા માટે આ બધા રિએક્શન થશે કે એનું બ્રોન્કસ કોન્સ્ટ્રિક્ટ કરી નાખશે, મ્યુકસ પ્રોડક્શન કરી નાખશે. તમને કશી વસ્તુની એલર્જી હોય તો તમને છીક આવી છે ને, એક્સપિરિયન્સ કર્યું Yes. છે? યસ. હમ. એ કેમ થાય? Yes. બીકોઝ આપણી બોડીને ખબર છે કે આ વસ્તુની મને એલર્જી છે, તો એ અંદર નથી જવા દેવું. તો એ અંદર જવાથી પ્રિવેન્ટ કરવા માટે માસ્ટ સેલ એક્ટિવેટ થઈ જશે અને એના લીધે ઇન્ફ્લામેટરી રિએક્શન થશે અને ક્લાયન્ટને છીકો સ્ટાર્ટ થઈ જશે. એ સ્નીઝ કરવાથી શું થશે કે આપણે વસ્તુ બહાર નીકાળીએ છીએ, અંદર નથી જવા દેતા એને. તો એ બોડીનું એવું રિએક્શન છે, પણ આ એટલું સિવિયર રિએક્શન છે કે એના લીધે ક્લાયન્ટને પ્રોબ્લેમ થઈ જાય. તો એનિમલ ડેન્ડરના કોન્ટેક્ટમાં આવે તો ક્લાયન્ટને અસ્થમા થઈ શકે છે. કોક્રોચીસનું બી અમુક લોકોને હોય એલર્જી કે કોક્રોચ જ્યાં જ્યાં ગયા હોય તો ત્યાંથી જે કોક્રોચ અમુક પાર્ટિકલ્સ રિલીઝ કરે, જ્યાંથી બી એ પાસ થાય ને તો એ પાર્ટિકલ્સના કોન્ટેક્ટમાં આવે ને કોઈ ક્લાયન્ટ તો બી એને પ્રોબ્લેમ થાય. કોલ્ડ ઓર ડ્રાય એર, તમે એવી કોઈ જગ્યાએ ગયા છો કે ત્યાં એકદમ કોલ્ડ અને ડ્રાય એર છે તો એ બી તમારા જે રેસ્પિરેટરી ટ્રેક્ટ છે એને ઇરિટેટ કરે છે અને ઇરિટેટ કરીને પછી ઇન્ફ્લામેટરી રિએક્શન પ્રોડ્યુસ કરે. ડસ્ટ માઇટ્સના લીધે એવી જીવાત હોય એના લીધે બી થાય. એક્ઝોસ્ટ ફ્યુમ્સ, જે એક્ઝોસ્ટ ફેન હોય એમાંથી જે ફ્યુમ્સ નીકળતી હોય, જે ધુમાડો નીકળતો હોય એનાથી બી ક્લાયન્ટને પ્રોબ્લેમ હોય. ફાયર પ્લેસીસ, જ્યાં આગળ કોઈના ઘરમાં ફોરેન કન્ટ્રીઝમાં એવું વધારે છે, ફાયર પ્લેસીસ દરેક ઘરની અંદર એક ફાયર પ્લેસ હોય કે જ્યાં આગળ એ લોકો વિન્ટરમાં બેસીને મતલબ ફાયર પ્લેસ આગળ બેસે. તો અમુક લોકોને ફાયર પ્લેસથી બી એલર્જી હોય કે એમાંથી જે બી પાર્ટિકલ્સ નીકળતા હોય એની. મોલ્ડ્સ એટલે કે ફંગસ, જ્યાં ફંગસ થઈ હોય એની બી ક્લાયન્ટને એલર્જી હોય. પરફ્યુમ ઓર અધર પ્રોડક્ટ્સ વિથ એરોઝોલ સ્પ્રે, કોઈ પરફ્યુમ છે કાં તો કોઈ સ્પ્રે છે એરોઝોલ એટલે કે લિક્વિડ અને એર મિક્સ કરેલું હોય એવી કશી બી વસ્તુ હોય કે જે આપણે સ્પ્રે કરી શકીએ તો એની એલર્જી હોય કે જેવું તમે સ્પ્રે કરો અને ક્લાયન્ટ ઇન્હેલ કરી દે તો એને પાછું એલર્જીક રિએક્શન, ઇન્ફ્લામેટરી રિએક્શન સ્ટાર્ટ થઈ જાય. પોલન એટલે બ્લેન્કેટના જે ઉત્સાહ હતું, સોરી બ્લેન્કેટના જે ઉત્સાહ નીકળે છે. ના, પોલન એટલે જે ફ્લાવર્સના પોલન ગ્રેન્સ હોય ને, એટલા ગોળ ગોળ હોય, દરેક ફ્લાવરના પોલન ગ્રેન્સ હોય હા, હા. જ્યાંથી એ લોકો રિપ્રોડ્યુસ કરે. તો અમુક લોકોને તમે આમ ફ્લાવર આપો ને એ સ્મેલ કરવા જાય તો પોલન્સ કદાચ કોન્ટેક્ટમાં આવી જાય તો પોલન્સથી બી એલર્જી હોય અમુક લોકોને. સ્મોક ઇન્ક્લુડિંગ સિગરેટ ઓર સિગાર સ્મોક, સિગરેટ સ્મોક, સિગાર સ્મોકના એનથી બી પ્રોબ્લેમ હોય, નોર્મલ સ્મોકથી બી પ્રોબ્લેમ હોય. સડન વેધર ચેન્જીસ, અગર તરત જ કોઈક વેધર ચેન્જ થઈ જાય તો બી એક ક્લાયન્ટનું જે રેસ્પિરેટરી ટ્રેક્ટ છે એ ઇન્ફ્લામ થઈ જાય, હાઇપર રિએક્ટિવ થઈ જાય. તો આ બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર છે કે જેના લીધે અસ્થમા થઈ શકે છે. નેક્સ્ટ છે સાયકોલોજીકલ ફેક્ટર. ક્લાયન્ટ અગર બહુ જ એક્સરસાઇઝ કરી લેશે ને તો બી એનું એરવે છે એ ઇન્ફ્લામેટરી રિએક્શન પ્રોડ્યુસ કરી દેશે. જીઈઆરડી થશે ક્લાયન્ટને તો પણ, હોર્મોનલ ચેન્જીસ થાય તો પણ. સાઇનસાઇટિસ એટલે સાઇનસમાં ઇન્ફેક્શન થાય. યસ, જે નેઝલ સાઇનસીસ છે એમાં ઇન્ફેક્શન થયું છે તો એના લીધે બી ઇન્ફ્લામેટરી રિએક્શન થાય. સ્ટ્રેસ, તમે જોયું હશે કે જે લોકોના ક્લાયન્ટને અસ્થમા હશે મૂવીઝમાં કે ગમે ત્યાં, તો જ્યારે સ્ટ્રેસ આવે ને તો લોકોને અસ્થમાનો અટેક આવી જાય, મતલબ કે સ્ટ્રેસના લીધે એમની બોડીમાં ઇન્ફ્લામેટરી રિએક્શન વધી જાય. તો એના લીધે એરવેમાં જો ઇન્ફ્લામેટરી રિએક્શન વધી જશે તો લોકોને અસ્થમાનો અટેક આવી જાય. તો એ લોકોને સ્ટ્રેસમાં પેલો પંપ રાખવો પડે, તો સ્ટ્રેસના લીધે બી અસ્થમા થઈ શકે છે. और वायरल अपर रेस्पिरेटरी ट्रैक्ट इन्फेक्शन, अपर रेस्पिरेटरी ट्रैक्ट में इन्फेक्शन થયું હોય તો બી ચાન્સીસ છે કે મતલબ ઇન્ફ્લામેટરી રિએક્શન થઈને અસ્થમા થઈ શકે છે. અમુક મેડિકેશન છે જેના લીધે અસ્થમા ટ્રિગર થાય.
તો એસ્પિરિન, એસિટાઇલ સેલિસિલિક એસિડ, એને આપણે એસ્પિરિન કહીએ છીએ, તો એના લીધે બી અમુકને થાય. બીટા એડ્રીનર્જિક બ્લોકર્સ છે, એ મેડિકેશન થી બી થાય. અને અમુક નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે. એસ્પિરિન ઇઝ અ ટાઈપ ઓફ NSAIDs, પણ બીજા બી હોય NSAIDs જેના લીધે થઈ શકે છે ક્લાયન્ટને. હવે ઓક્યુપેશનલ એક્સપોઝર ફેક્ટર્સ, એવા કોઈક ફેક્ટર્સ ઓક્યુપેશનલ રિલેટેડ છે, તો કોઈ એગ્રીકલ્ચર માં મતલબ કોઈ ખેતી કરતું હોય ને એને મતલબ ત્યાંથી કંઈક એલર્જી થઈ જાય અને એના લીધે થાય. ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ એન્ડ પ્લાસ્ટિક, અમુક કેમિકલ્સ ના લીધે. મેટલ સોલ્ટ્સ, મેટલ સોલ્ટ્સ એટલે એવા કોઈ કેમિકલ્સ છે, મતલબ નાઇટ્રોજન અને ક્લોરાઇડ ને મિક્સ કરીએ તો એક સોલ્ટ થઈ જાય. મતલબ એસિડ બેઝ ને કમ્બાઈન કરીએ તો કેવું ન્યુટ્રલ થઈ જાય, તો સોલ્ટ એવી રીતે કેમિકલ કમ્પાઉન્ડ ક્રિએટ કરેલા હોય. ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ હોય અમુક, એનાથી બી ક્લાયન્ટને એલર્જી હોય. વુડ એન્ડ વેજીટેબલ ડસ્ટ, વુડનું જે ડસ્ટ ઉડે, તમે જોયું હશે કે તમારા ઘરે ફર્નિચર કરતા હોય ત્યારે કેવું વુડનો ડસ્ટ નીકળે છે, તો એની એલર્જી હોય. વેજીટેબલના ડસ્ટની કોઈને એલર્જી હોય તો બી અસ્થમા ટ્રિગર થઈ જાય. હવે સમ ફૂડ એડિટિવ્સ છે, ફૂડની અંદર અમુક અમુક લોકોને અમુક ખાવાથી બી અસ્થમા થતું હશે. તમે જોયું હશે મૂવીઝમાં સ્પેશિયલી કે અમુક લોકોને પીનટની એલર્જી હોય, જો પીનટના કોન્ટેક્ટમાં આવી જાય ને તો લોકોને અસ્થમા થઈ જાય. તો અમુક ફૂડ એલર્જીના લીધે બી એ લોકોને અસ્થમા થઈ જતું હોય છે. તો ફૂડ એડિટિવ્સ કયા છે? તો બિયર, વાઇન, ડ્રાય ફ્રૂટ, શ્રીમ્પ. શ્રીમ્પ એટલે ખબર છે? શ્રીમ્પ મીન્સ झींगा। યસ, એ પ્રોન્સ જેવા હોય. પ્રોન્સ એન્ડ શ્રીમ્પ આર ડિફરન્ટ. પ્રોન્સ હોય એ સ્ટ્રેટ હોય અને શ્રીમ્પ નાના હોય અને એકદમ કર્વડ હોય. તો પ્રોન્સ જેવા જ હોય, સિમિલર ટુ ધ પ્રોન્સ. તો એ શ્રીમ્પ હોય. પછી પ્રોસેસ્ડ પોટેટોઝ હોય, જે લોકો પ્રોસેસ્ડ કરીને બનાવ્યા હોય. આર્ટિફિશિયલ ની વાત નથી કરતી. પ્રોસેસ પોટેટોઝ એટલે તમે પોટેટો ચિપ્સ બનાવો કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો, એ પ્રોસેસ થઈ ગયું કહેવાય. તો આ બધી વસ્તુના કોન્ટેક્ટમાં આવે કે આ બધું કન્ઝ્યુમ કરે તો ક્લાયન્ટને અસ્થમા થઈ જાય ટ્રિગર. મોનોસોડિયમ ગ્લુટામેટ, મોનોસોડિયમ ગ્લુટામેટ એટલે એને કશું કહેવાય છે, ચાઇનીઝ ફૂડમાં આપણે નાખીએ છીએ, શું કહેવાય છે એને? મંચુરિયન મતલબ જે अजीनोमोटो। યસ, હા, આજીનોમોટો. જે મોનોસોડિયમ ગ્લુટામેટ છે એ એનું સાયન્ટિફિક નેમ છે અને એને કોમન લેંગ્વેજમાં આજીનોમોટો કહેવાય છે. તો અમુક લોકોને એની એલર્જી હોય કે જે બી ફૂડમાં મોનોસોડિયમ ગ્લુટામેટ નાખેલું હોય તો ક્લાયન્ટને એની એલર્જી થઈ જાય અને અસ્થમા ટ્રિગર થઈ જાય. સલ્ફાઇડ્સ છે. સલ્ફાઇડ્સ એટલે કે જે સલ્ફાઇડના દરેક ફૂડ પેકેજ હોય ને તો એમાં તમે જોયું હશે કે અમુકમાં સલ્ફાઇડ્સ નાખેલું હોય સોર ટેસ્ટ માટે કે એના માટે. તો સલ્ફાઇડ્સનું અગર કોઈને એલર્જી હોય તો એને અસ્થમાનું ટ્રિગર થઈ શકે છે. અને ટાટ્રાઝીન, ટાટ્રાઝીન મતલબ કે યલો ફૂડ કલર જે કરેલું હોય ને, જે બી આપણે ફૂડ કલર યુઝ કરીએ, ફૂડ કલર ગ્રીન કલર ના આવે, ઓરેન્જ, યલો, એ બધા અલગ અલગ ટાઈપના ફૂડ કલર્સ આવે. તો જે યલો ફૂડ કલર હોય ને એમાં સ્પેસિફિક આ કમ્પાઉન્ડ નાખેલું હોય. જે બી યલો કલરનું ફૂડ હોય ને એમાં, તો અગર એ કમ્પાઉન્ડની ક્લાયન્ટને એલર્જી હોય તો એનું અસ્થમા ટ્રિગર થઈ જશે. તો આ બધા ફેક્ટર્સ છે કે જેના લીધે ક્લાયન્ટની બોડીમાં ઇન્ફ્લામેટરી રિએક્શન થાય છે અને એના લીધે ક્લાયન્ટનું અસ્થમા ટ્રિગર થાય છે અને અસ્થમા અટેક આવે છે. ઓકે, તો causes recurrent it causes asthma causes recurrent episodes of wheezing, breathlessness, chest tightness and coughing associated with airflow obstruction that may resolve spontaneously. It is often reversible with treatment. અસ્થમા થાય તો એના લીધે કેવા એપિસોડ્સ આવે? ક્લાયન્ટને વીઝિંગ થાય. વીઝિંગ એટલે સીટી જેવો સાઉન્ડ આવે, બીકોઝ એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયો છે તો હવા જેવી અંદર બહાર થશે એટલે વીઝિંગ સાઉન્ડ આવશે. બ્રીથલેસનેસ થઈ જશે, ક્લાયન્ટને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થશે. એની ચેસ્ટ ટાઈટ થઈ ગઈ હશે અને એવું ફીલ થશે, એમ હેવી હેવી ફીલ થશે ક્લાયન્ટને. કોફિંગ થશે ક્લાયન્ટને. એ બધું કેમ થાય છે? બીકોઝ એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે અને પછી એ સ્પોન્ટેનિયસલી પાછું રિઝોલ્વ બી થઈ જાય. જેવું ઇન્ફ્લામેટરી રિએક્શન ઓવર થઈ જાય બોડીમાંથી એટલે પાછું એને નોર્મલ બી થઈ જાય. અને સમટાઈમ્સ આ રિવર્સિબલ બી છે ટ્રીટમેન્ટ. જો ક્લાયન્ટને સ્ટાર્ટિંગમાં જ ક્લાયન્ટને આઈડેન્ટિફાઈ થઈ જાય કે એને અસ્થમા છે અને ઇઝીલી આ બધાના કોન્ટેક્ટમાં આવે એટલે એલર્જી સ્ટાર્ટ થઈ જાય છે, તો પહેલેથી જે ટ્રીટમેન્ટ લે, પછી જે એલર્જન્સ છે એનાથી દૂર જ રહે, તો પછી એને ક્યારે અસ્થમાનો અટેક ના આવે. એ વસ્તુને આપણે રિવર્સ કરી શકીએ છીએ જો અગર ઇનિશિયલી મતલબ આપણે પ્રોપરલી પહેલેથી જ આઈડેન્ટિફાઈ થઈ જાય અને વસ્તુ અવોઇડ કરીએ તો આપણે પછી ટ્રીટમેન્ટ થ્રુ એને રિવર્સ કરી શકીએ છીએ. સિવિયરિટી ઇઝ ક્લાસિફાઈડ બેઝડ ઓન ધ ક્લિનિકલ ફીચર્સ બિફોર ટ્રીટમેન્ટ. અસ્થમાની સિવિયરિટી કેવી છે એ શેના ઉપર બેઝ થાય છે? કે ક્લિનિકલ ફીચર્સ. અત્યારે એને સાઇન એન્ડ સિમ્ટમ્સ કેવા છે, ટ્રીટમેન્ટ આપ્યા પહેલા ક્લાયન્ટને કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, એના ઉપરથી આપણે જજ કરી શકીએ કે ક્લાયન્ટનું અસ્થમા જે છે એ સિવિયર છે કે માઇલ્ડ છે. Status asthmaticus is a severe life-threatening asthma episode that is refractory to treatment and may result in pneumothorax, acute cor pulmonale or respiratory arrest.
સ્ટેટસ અસ્થમેટિકસ એ સિવિયર લાઈફ થ્રેટનિંગ અસ્થમા એપિસોડ છે. અસ્થમા એમાં શું થશે કે ક્લાયન્ટનું એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ જશે. પણ અગર એ વર્સ થઈ જાય, સ્ટેટસ અસ્થમા છે એ વર્સ થઈ જાય, તેના માટે કયું ટર્મ છે? સ્ટેટસ અસ્થમેટિકસ. એ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે. હવે ક્લાયન્ટનું એરવે બહુ જ વધારે બ્લોક થઈ ગયું છે, ક્લાયન્ટ નોર્મલી બ્રીથ નહીં કરી શકે, એને સ્ટેટસ અસ્થમેટિકસ કહેવાય. એન્ડ ધેટ ઇઝ રિફ્રેક્ટરી ટુ ટ્રીટમેન્ટ. તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ આપશો ને તો એ વસ્તુ મતલબ મેનેજ જ નહીં કરી શકીએ આપણે. સ્ટેટસ જે અસ્થમા જ્યારે મેનેજ જ ના કરી શકીએ, ગમે તેટલી ટ્રીટમેન્ટ આપીએ તો એ સ્ટેટસ અસ્થમેટિકસમાં જતું રહે. એન્ડ એના લીધે સ્ટેટસ અસ્થમેટિકસના લીધે શું થશે? ક્લાયન્ટ ન્યુમોથોરેક્સ થઈ શકે છે, કોર પલ્મોનેલ થશે. કોર પલ્મોનેલ મીન્સ કે પલ્મોનરી ડેમેજ થયું છે, લંગ્સમાં ડેમેજ થયું છે. લેટ મી શો યુ. ઓકે, આ હાર્ટ છે. ઓકે, આ કયું ચેમ્બર છે હાર્ટનું? Right atrium. રાઈટ એટ્રિયમ. ઓકે, આ Left. લેફ્ટ એટ્રિયમ. This is Right ventricle. right ventricle and this is left ventricle. Okay, આ lungs છે. This is lungs. Okay, હવે લંગ્સમાં કશો પ્રોબ્લેમ થયો છે તો રાઈટ વેન્ટ્રિકલ થી પલ્મોનરી વેઇન થ્રુ લંગ્સમાં જાય છે બ્લડ, જ્યાં આગળ બ્લડ ઓક્સિજનેટેડ થઈને પાછું લેફ્ટ એટ્રિયમમાં આવે. તો હવે હાર્ટમાં પ્રોબ્લેમ છે ડ્યુ ટુ અસ્થમા, બધું જ એરવે ને બધું બ્લોક થઈ ગયું છે, લંગ્સમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. તો એના લીધે જે બ્લડ ફ્લો છે ને એ પ્રોપર જઈ નહીં શકે, લંગ્સમાં જઈ નહીં શકે, એ રેઝિસ્ટન્સ ક્રિએટ કરશે. તો અગર એ બ્લડ ફ્લો લંગ્સમાં નહીં જઈ શકે તો એ બધું બેક ફ્લો થઈને પાછું જ રાઈટ વેન્ટ્રિકલમાં આવશે. તેના લીધે લંગ્સના લીધે હાર્ટનું રાઈટ વેન્ટ્રિકલ ડેમેજ થાય છે. તો લંગ્સના લીધે અગર હાર્ટ ડેમેજ થાય એ કન્ડિશનને કોર પલ્મોનેલ કહીએ છીએ આપણે. એ કન્ડિશન ડિટેલમાં ભણવાનું આવશે. પણ કોર પલ્મોનેલ એટલે શું કે લંગ્સના લીધે હાર્ટ ડેમેજ થઈ ગયું છે, પર્ટિક્યુલરલી રાઈટ સાઈડ ઓફ ધ હાર્ટ એ એનલાર્જ થઈ જશે, બીકોઝ બ્લડ ફ્લો પાછું પડે છે. તો હાર્ટની બી કેપેસિટી હોય એટલે એ એનલાર્જ થઈ જશે. તો એને એ કન્ડિશનને આપણે કહીશું કોર પલ્મોનેલ. તો ક્લાયન્ટને ન્યુમોથોરેક્સ થઈ જશે અગર ક્લાયન્ટ અસ્થમા સ્ટેટસ અસ્થમેટિકસમાં જશે તો એના લીધે ક્લાયન્ટને ન્યુમોથોરેક્સ થઈ શકે છે, કોર પલ્મોનેલ થઈ શકે છે, ઓર રેસ્પિરેટરી અરેસ્ટ. ક્લાયન્ટ રેસ્પિરેટરી અરેસ્ટમાં જઈ શકશે બીકોઝ એટલું સિવિયરલી ઓબ્સ્ટ્રક્શન થઈ શકે છે કે ક્લાયન્ટ બિલકુલ બી બ્રીથ નહીં કરી શકે. તો એ સિવિયર ફોર્મ છે. જે બી ક્લાયન્ટને સ્ટેટસ અસ્થમેટિકસ થઈ જાય એનો મતલબ કે ક્લાયન્ટને રેસ્પિરેટરી મતલબ કમ્પ્લીટલી એરવેનું બ્લોક થઈ ગયું છે. Refer chapter 36 for additional information of asthma. જે પીડિયાટ્રિક્સમાં છે ચેપ્ટરમાં અસ્થમા, એમાં ડિટેલમાં આપ્યું છે અસ્થમા રિલેટેડ. સાયલેન્ટ બ્રીથ સાઉન્ડ્સ આર એસોસિએટેડ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Silent breath sounds are associated with acute asthma exacerbation, may indicate impending respiratory failure due to diffuse bronchospasm and represents a life-threatening situation. જેમ એપેન્ડિસાઇટિસમાં કેવું હતું કે ક્લાયન્ટ એવું કહે કે મને પેન બંધ થઈ ગયું છે, તે આપણા માટે ઇમરજન્સી સિચ્યુએશન હતી. સેમ ઇન ધીસ, અગર ક્લાયન્ટના બ્રીથ સાઉન્ડ એકદમ સાયલેન્ટ થઈ જાય તેનો મતલબ કે ક્લાયન્ટનું અસ્થમા છે એ એક્યુટ એક્ઝર્બેશન પીરિયડમાં જતો રહ્યો છે અને એ રેસ્પિરેટરી ફેલિયર તરફ જાય છે. ક્લાયન્ટને એકદમ સિવિયર બ્રોન્કોસ્પાઝમ થઈ ગયું છે અને એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. કેમ? બીકોઝ ફોર એક્ઝામ્પલ આ બ્રોન્કસ છે, બ્રોન્કસ એન્ડ ટ્રેકિયા, એમાં ઇન્ફ્લામેશન થયું છે, એ સ્વોલન થઈ ગયું છે, તો એનું લ્યુમેન નેરો થઈ ગયું છે. તો લ્યુમેન નેરો થઈ ગયું છે તો એમાં કેવો અવાજ આવતો હતો ક્લાયન્ટનો? વિઝિંગ સાઉન્ડ આવતો હતો. યસ, હવે આ કમ્પ્લીટલી બ્લોક જ થઈ ગયું, બંધ જ થઈ ગયું, કમ્પ્લીટ બ્રોન્કોસ્પાઝમ થઈ ગયું તો વિઝિંગ સાઉન્ડ આવશે, હવા જ નથી જતી બહાર, તો એકદમ બ્રીથ સાઉન્ડ એકદમ સાયલેન્ટ થઈ જશે. તો વિઝિંગ સાઉન્ડ આવે ને તો આપણને થોડુંક રિલીફ રહે કે ઓકે ક્લાયન્ટને થોડોક એરવે ખુલ્લો છે કે જેમાંથી એર ઇન એન્ડ આઉટ થાય છે, જેના લીધે વિઝિંગ સાઉન્ડ થાય છે. પણ જો બ્રીથ સાઉન્ડ સાયલેન્ટ થઈ જાય તો એનો મતલબ કે ક્લાયન્ટનું અસ્થમા હવે સિવિયર થઈ ગયું છે. ગમે ત્યારે ક્લાયન્ટ સ્ટેટસ અસ્થમેટિકસમાં જતું રહેશે ને, ક્લાયન્ટ કેન ડાઈ, લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે. તો જો બ્રીથ સાઉન્ડ બંધ થઈ જાય, વિઝિંગ સાઉન્ડ સાયલેન્ટ, મતલબ બ્રીથ સાઉન્ડ એકદમ સાયલેન્ટ થઈ જાય, વિઝિંગ સાઉન્ડ બંધ થઈ જાય, એનો મતલબ કે એ ઇમરજન્સી સિચ્યુએશન છે. અન્ડરસ્ટેન્ડ? Yes, ma'am.
તમે લોકો જ્યારે તમને ક્વેશ્ચન આપશે ને ત્યારે આવી રીતે તમને ટ્રીક કરશે કે તમારી જોડે ક્લાયન્ટ આવ્યો જેને અસ્થમાનો અટેક આવ્યો છે, એ વેઇટિંગ પીરિયડમાં છે અને અચાનક જ તમે એને ફરીથી રીઅસેસ કર્યું ને ત્યારે તમને વીઝિંગ સાઉન્ડ નથી આવતા, તો શું તમે એને હવે નોર્મલ થઈ ગયું ઘરે જવા દેશો કે શું કરશો? તો તમને ખબર હોવી જોઈએ કે ઓકે બ્રીથ સાઉન્ડ પહેલા હતા અને હવે એકદમ સાયલેન્ટ થઈ ગયું છે, એનો મતલબ કે ક્લાયન્ટની કન્ડિશન વર્સ થઈ ગઈ છે, તો એ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે, તો તમારે એના અકોર્ડિંગ તમારે હવે ઇમરજન્સી અને ટ્રીટમેન્ટ આપવી પડશે ને મેનેજ કરવું પડશે. અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટને અસ્થમા અટેક આવશે કે અસ્થમા હશે એમાં તમે શું અસેસ કરશો? તો રેસ્ટલેસ થઈ જશે ક્લાયન્ટ, એને શાંતિથી મતલબ ઝપી જ નહીં શકે, એને બ્રીથિંગ પ્રોબ્લેમ થશે, એટલે વિઝિંગ સાઉન્ડ ઓર ક્રેકલ સાઉન્ડ આવશે, એબ્સેન્ટ ઓર ડિમિનિશ્ડ લંગ સાઉન્ડ, જે ઇન્હેલેશન અને એક્ઝેલેશન માંથી વિઝિંગ સાઉન્ડ આવશે, પણ તમે લંગ સાઉન્ડ સ્ટેથોસ્કોપ થી લંગ સાઉન્ડ પાલ્પેટ કરશો તો એ લંગ સાઉન્ડ થોડા ડિમિનિશ ઓર એબ્સેન્ટ થઈ જશે. રેઝોનન્સ એટલે સાઉન્ડ ક્રિએટ થશે, તો ક્લાયન્ટ જ્યારે જેટલું બી બ્રીથ અને બ્રીથ આઉટ કરશે ને તો હાઇપર રેઝોનન્સ થઈ જશે, અવાજ આયા કરશે ક્લાયન્ટને. યુઝ ઓફ એસેસરી મસલ્સ ફોર બ્રીથિંગ, ક્લાયન્ટ એના બ્રીથિંગ માટે એસેસરી મસલ્સ યુઝ કરશે, બીકોઝ એનાથી બ્રીથ નથી કરાતું, એનું એરવે ઓબ્સ્ટ્રક્ટ થાય છે, એરવે નેરો થઈ ગયું છે, એટલે બ્રીથ કરવા માટે એનું દમ લગાવી દેશે, તો એસેસરી મસલ્સ યુઝ કરશે. ટેકિપનિયા, હાઇપર વેન્ટિલેશન, એ ક્લાયન્ટ ટેકિપનિક થઈ જશે, ફટાફટ બ્રીથ કરશે અને હાઇપર વેન્ટિલેશન થઈ જશે ક્લાયન્ટ, એટલે એટલું એને બ્રીથ એનાથી શ્વાસ નથી લાવતો ને એટલે એટલું બધું ઇન્હેલ કરવાનું ટ્રાય કરશે કે ક્લાયન્ટને પછી હાઇપર વેન્ટિલેશન થઈ જશે, અંદરથી પછી બહાર આવવાનો બી ટાઈમ નહીં. પ્રોલોંગ એક્ઝેલેશન, જે એક્ઝેલેશન છે એ બહુ લાંબુ ચાલશે, ક્લાયન્ટ ઇન્હેલ કર્યું અને પછી અંદરથી જે એક્ઝેલેશન છે એ બહુ લાંબુ ચાલશે, ક્લાયન્ટને ટેકિકાર્ડિયા થઈ જશે. પલ્સસ પેરાડોક્સિસ એટલે આ વર્ડ યાદ રાખવાનો, આનો મીનિંગ યાદ રાખવાનો, આ અલગ ફીચર છે પલ્સસ પેરાડોક્સિસ. પલ્સસ પેરાડોક્સિસ એટલે ક્લાયન્ટ જ્યારે ઇન્હેલ કરે, આ સ્પેસિફિક અસ્થમામાં જોવા મળે કે ક્લાયન્ટ જ્યારે ઇન્હેલ કરે ત્યારે ક્લાયન્ટનું બ્લડ પ્રેશર ડ્રોપ થાય, એને આપણે પલ્સસ પેરાડોક્સિસ કહીએ છીએ. અન્ડરસ્ટેન્ડ કે પલ્સસ પેરાડોક્સિસ એટલે શું? જ્યારે તમને એ વર્ડ આવે ત્યારે તમારે સમજવાનું એમાં શું થાય છે. ક્લાયન્ટ જ્યારે ઇન્હેલ કરશે ત્યારે એનું બ્લડ પ્રેશર ડ્રોપ થશે, એ ટર્મિનોલોજીને, એ કન્ડિશનને આપણે પલ્સસ પેરાડોક્સિસ કહીએ છીએ. ક્લાયન્ટ ડાયાફોરેસિક થઈ જશે, ક્લાયન્ટને સાઇનોસિસ જોવા મળશે, ડિક્રીઝ ઓક્સિજન સેચ્યુરેશન, ક્લાયન્ટ બ્રીથ નથી કરી શકતું તો એનું O2 સેચ્યુરેશન ઓછું થઈ જશે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ રિઝલ્ટ ધેટ ડેમોન્સ્ટ્રેટ ડિક્રીઝ ફ્લો રેટ્સ, પીએફટી કરીશ તો આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરીશું ક્લાયન્ટનું, તો એના જે ફ્લો રેટ્સ છે લંગ્સના ને બધા એ ઓછા જોવા મળશે, તો આટલું અસેસમેન્ટ, આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે અસ્થમા વખતે. તો હવે આપણે ઇન્ટરવેન્શન શું કરવાનું ક્લાયન્ટને? તો મોનિટર વાઇટલ સાઇન્સ ખાસ મોનિટર કરવાના, અને એમાં બી પલ્સ ઓક્સિમેટ્રી ખાસ, પીક ફ્લો મોનિટર કરવાનું. પીક ફ્લો શું છે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર ક્લાયન્ટને મોંમાં મૂકીને એક્ઝેલ કરવાનું કહીએ. આપણને ખબર છે કે અસ્થમામાં પ્રોલોંગ એક્ઝેલેશન થાય છે, એક્ઝેલેશન બહુ લાંબુ ચાલે છે, તો પીક ફ્લોમાંથી જો ક્લાયન્ટ એક્ઝેલ કરશે, એક ડિવાઇસ હોય જે માઉથમાં મૂકીને ક્લાયન્ટને એક્ઝેલ કરવાનું કહીએ, તો એમાં બતાવે કે ક્લાયન્ટનું એક્ઝેલેશન કેટલું લાંબુ ચાલ્યું, તો એના પરથી આપણને ખબર પડે કે ઓકે ક્લાયન્ટનું એક્ઝેલેશન બહુ લાંબુ છે એનો મતલબ કે હજુ અસ્થમા છે, તમે ટ્રીટમેન્ટ આપો પછી એક્ઝેલેશન ઓછું થાય એનો મતલબ કે તમારી ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ છે, તો એ પીક ફ્લો મોનિટર કરવાનું. એડમિનિસ્ટર બ્રોન્કોડાયલેટર્સ એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ એઝ પ્રિસ્ક્રાઇબ, બ્રોન્કસ કન્સ્ટ્રિક્ટ થાય છે તો આપણે બ્રોન્કસને ડાયલેટ કરવું પડશે, તો બ્રોન્કોડાયલેટર્સ આપીશું. ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે બ્રોન્કસ કન્સ્ટ્રિક્ટ થાય છે તો આપણે કોર્ટિકોસ્ટેરોઇડ આપીશું કે જે ઇન્ફ્લામેશનને ઓછું કરે. Educate the client and family on reducing the stress and anxiety and avoiding environmental triggers. ક્લાયન્ટને બી એજ્યુકેટ કરવાનું, ક્લાયન્ટના ફેમિલી મેમ્બર્સને બી એજ્યુકેટ કરવાના કે સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછું લેવાનું, બહુ સ્ટ્રેસ નહીં લેવાનું, બહુ એન્ઝાયટી નહીં લેવાની, અને જેના લીધે તમને અસ્થમા ટ્રિગર થતું હોય એ બધા એન્વાયરમેન્ટલ ટ્રિગર્સ અવોઇડ કરવાના. તમને ખબર છે કે આના લીધે થાય છે તે વસ્તુ અવોઇડ કરવાની. ડ્યુરિંગ એન એક્યુટ અસ્થમા એપિસોડ પ્રોવાઇડ ઇન્ટરવેન્શન્સ ટુ આસિસ્ટ વિથ બ્રીથિંગ. જ્યારે કોઈ ક્લાયન્ટને અસ્થમા છે એટલે જીવશે ત્યાં સુધી અસ્થમા રહેશે, પણ અસ્થમાનો એપિસોડ જ્યારે કોન્ટેક્ટમાં આવે એલર્જીક ટ્રિગર્સના ત્યારે જ થાય, તો જ્યારે અક્યુટ અસ્થમાનો એપિસોડ આવે ક્લાયન્ટને ત્યારે આપણે કઈ ઇન્ટરવેન્શન્સ કરવાની? એવી ઇન્ટરવેન્શન્સ કરવાની કે જેને બ્રીથિંગમાં હેલ્પ કરી શકે. તો કઈ ઇન્ટરવેન્શન્સ કરીશું? લેટ્સ સી. પોઝિશન ધ ક્લાયન્ટ ઇન હાઈ ફાઉલર્સ પોઝિશન ઓર સિટિંગ ટુ એડ ઇન બ્રીથિંગ. ક્લાયન્ટને હાઈ ફાઉલર પોઝિશન આપવાની ઓર સિટિંગ પોઝિશન આપવાની કે જેનાથી નોર્મલ બ્રીથ કરી શકે.
એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ, એરવે કન્સ્ટ્રિક્ટ થયું છે એટલે આપણે પહેલા O2 એડમિનિસ્ટર કરવાનું. સ્ટે વિથ ધ ક્લાયન્ટ ટુ ડિક્રીઝ એન્ઝાઇટી, ક્લાયન્ટની જોડે રહેવાનું, એની એન્ઝાઇટી ઓછી કરવાની, બીકોઝ ક્લાયન્ટને ઓલરેડી ટ્રિગરના કોન્ટેક્ટમાં એને અસ્થમા થયું છે, ક્લાયન્ટ વધારે એન્ઝાઇટી થશે તો વધારે પાછું એ પ્રોબ્લેમ થશે. એટલે ક્લાયન્ટને એન્ઝાઇટી ઓછી કરવા માટે ક્લાયન્ટની જોડે રહેવાનું, ક્લાયન્ટને કામ રાખવાનું. Administer bronchodilators and other nebulizer treatment as prescribed. ક્લાયન્ટને બ્રોન્કોડાયલેટર આપવાના, બીજા નેબ્યુલાઇઝર્સ આપવાના કે ક્લાયન્ટને નોર્મલી બ્રીથિંગ કરી શકે. રેકોર્ડ ધ કલર, અમાઉન્ટ એન્ડ કન્સિસ્ટન્સી ઓફ સ્પુટમ ઇફ એની. જો ક્લાયન્ટને સ્પુટમ આવતું હોય બહાર તો કેવું આવે છે કલર, એનું કેટલું અમાઉન્ટ આવે છે, કેવું છે, થીક થીન કેવું છે, એની કન્સિસ્ટન્સી, એ બધું જ રેકોર્ડ કરવાનું. કોર્ટિકોસ્ટીરોઇડ આપવાના ક્લાયન્ટને, મેગ્નેશિયમ સલ્ફેટ આપવાનું ક્લાયન્ટને, આઈવી ફ્લુઇડ આપવાના. એન્ડ અસ્કલ્ટેટ લંગ સાઉન્ડ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર ટ્રીટમેન્ટ. તમે ટ્રીટમેન્ટ આપો એના પહેલા બી લંગ સાઉન્ડ ચેક કરવાના, ટ્રીટમેન્ટ આપતી વખતે બી કરવાના, અને ટ્રીટમેન્ટ આપ્યા પછી બી કરવાના. બીકોઝ લંગ સાઉન્ડથી તમને આઈડેન્ટિફાઈ થશે કે ક્લાયન્ટનું પ્રોગ્રેસ થાય છે કે ડિટોરિયોરેટ થાય છે. તો આ વસ્તુ કરવાની, તો ક્લાયન્ટને થોડાક ટાઈમે રિલીફ થઈ જશે. ક્લાયન્ટ એજ્યુકેશન, જે લોકોને અસ્થમા હોય એ લોકો માટે તમે શું એજ્યુકેશન આપશો, ક્લાયન્ટને શું કહેશો, તો ડિસ્કસ ધ ઇન્ટરમિનન્ટ નેચર ઓફ સિમ્ટમ્સ એન્ડ ધ નીડ ફોર લોંગ ટર્મ મેનેજમેન્ટ. ક્લાયન્ટને સમજાવવું પડશે કે અસ્થમામાં શું થાય, એના નેચર સમજાવવા પડશે, એના સિમ્ટમ્સ કેવા હોય. ક્લાયન્ટને ખબર તો હોવી જોઈએ કે એનો અસ્થમાનો અટેક આવ્યો, તો ક્લાયન્ટને સમજાવવું પડશે કે જ્યારે તમે કોઈ એલર્જીક વસ્તુના કોન્ટેક્ટમાં આવશો તો તમને આવા બધા સિમ્ટમ્સ જોવા મળશે. તો એનો મતલબ કે તમને અસ્થમાનો એપિસોડ આવ્યો છે, અટેક આવ્યો છે, અને એને લોંગ ટર્મ મેનેજમેન્ટ એટલે તમારે ડેલી આ વસ્તુ, જે અસ્થમા વાળા પેશન્ટ હોય એમને ઓલવેઝ એમની જોડે ઇન્હેલર હોય જ, કે ગમે ત્યારે થાય તો તરત જ એ મેડિકેશન લઈ લે તો એ એપિસોડ ના આવે, એ વસ્તુને પ્રિવેન્ટ કરે. તો લોંગ ટર્મ મેનેજમેન્ટ તમારે કરવું પડશે એનું. આઈડેન્ટિફાઈ પોસિબલ ટ્રિગર્સ એન્ડ મેજર્સ ટુ પ્રિવેન્ટ એપિસોડ્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને જેના લીધે અસ્થમા ટ્રિગર થતું હોય એ બધા ટ્રિગર્સ આઈડેન્ટિફાઈ કરવાના કે આના લીધે થાય છે, અને એપિસોડ્સ આપણે પ્રિવેન્ટ કરવાના કે મને આના લીધે થાય છે તો એ વસ્તુનાથી દૂર રહો, તમારા એપિસોડ પ્રિવેન્ટ થઈ જશે. યુઝ પર્સ્ડ લિપ્ડ બ્રીથિંગ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર એક્ટિવિટીઝ that are possible triggers. પર્સ્ડ લિપ બ્રીથિંગ એટલે કેવું બ્રીથિંગ, ક્લાયન્ટને આવી રીતે બ્રીથિંગ કરવાનું. લુક એટ માય ફેસ, મારો ફેસ દેખાય છે ને તમને, તો ક્લાયન્ટને આવી રીતે બ્રીથ કરવાનું કહેવાનું. જે લિપ્સ છે એ થોડાક સ્મોલ કરી દેવાના. ક્લાયન્ટને એવી રીતે સમજાવવાનું કે જ્યારે બી કોઈ એક્ટિવિટી કરો તમે, તો એક્ટિવિટીના પહેલા, ડ્યુરિંગ એક્ટિવિટી એન્ડ આફ્ટર એક્ટિવિટી તમારે આવી રીતે બ્રીથિંગ કરવાનું. બીકોઝ સમટાઈમ્સ એક્ટિવિટી એક્સરસાઇઝના લીધે બી અસ્થમા ટ્રિગર થઈ શકે છે. મેનેજમેન્ટ ઓફ મેડિકેશન્સ એન્ડ પ્રોપર એડમિનિસ્ટ્રેશન. તમારે જે અસ્થમાની મેડિકેશન્સ છે પ્રોપરલી મતલબ મેનેજ રાખવાની, અને કેવી રીતે એડમિનિસ્ટર કરવાની. તમે ઘરે છો, તમે ક્યાંક બહાર છો, તમને એપિસોડ્સ આવે છે, તમે એલર્જીકના કોન્ટેક્ટમાં આવી ગયા તો તમારે કેવી રીતે એડમિનિસ્ટર કરવાનું, એ બધું જ ક્લાયન્ટને સમજાવવાનું કેવી રીતે કરવાનું. કરેક્ટ યુઝ ઓફ પીક ફ્લોમીટર એન્ડ એરો ચેમ્બર ઓર સ્પેસર યુઝ વિથ ઇન્હેલર. ક્લાયન્ટને, જે લોકોને અસ્થમા હોય ને એ લોકોને ઘરે જ પીક ફ્લોમીટર આપેલા હોય, તો એ લોકો જાતે જ ચેક કરી શકે કે એમને અસ્થમા છે કે નહીં, અત્યારે એપિસોડ છે કે નહીં. બીકોઝ એમાં કશું જ નથી હોતું, ક્લાયન્ટને ખાલી હવા એક્સહેલ કરવાનું હોય છે, અને પીક ફ્લોમીટરમાં બતાવે કે તમારું કેટલું છે, એ ડિવાઇસમાં બતાવી દે કે તમારું એક્સહેલેશન કેટલું છે, પ્રોલોંગ છે, નોર્મલ છે કે માઇલ્ડ છે, કેવું છે, એમાં બતાવી દે. તો ક્લાયન્ટને કેવી રીતે યુઝ કરવાનું એ શીખવાડવું પડશે આપણને. પછી અમુક વખતે કેવું ઇન્હેલર હોય કે એરો ચેમ્બર ઇન્હેલર, એટલે જે ક્લાયન્ટના ઇન્હેલર હોય ને એમાં એક સ્પેસિફિક અમાઉન્ટ ઓફ ડોઝ જતો હોય, કે એક વખત લે ને તો આટલું ડોઝ જાય. તો ઇન્હેલર કેવી રીતે યુઝ કરવું, પીક ફ્લોમીટર કેવી રીતે યુઝ કરવું, એ બધું તમારે ક્લાયન્ટને એજ્યુકેટ કરવું પડશે. એના લીધે ક્લાયન્ટને મેડિક એલર્ટ બ્રેસલેટ વિયર કરવાનું સમજાવવું પડશે, કે એ લોકોને મેડિક એલર્ટ બ્રેસલેટ વિયર કરી રાખવું પડે, તો બીજાને ખબર પડે કે ક્લાયન્ટને આ પ્રોબ્લેમ છે અસ્થમાનો. Develop an asthma action plan with PHCP and what to do if an asthma episode occur. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે PHCP જોડે બેસીને અસ્થમા એક્શન પ્લાન બનાવવો પડશે, કે જ્યારે તમને અસ્થમા અટેક આવે ત્યારે તમારે શું કરવાનું, બીકોઝ તમારી આસપાસ કોઈ હશે નહીં, તો એ વખતે તમારે ફટાફટ કશું કરવું પડશે. તો એ આખો એક્શન પ્લાન PHCP જોડે બેસીને તમારે બનાવવો પડશે, કે જ્યારે અસ્થમા એપિસોડ આવે ત્યારે તમારે શું કરવાનું. તો બધું જ ક્લાયન્ટને એજ્યુકેટ કરવાનું આના રિલેટેડ. અન્ડરસ્ટેન્ડ? અસ્થમામાં કશો ડાઉટ છે? No, ma'am. No, ma'am. ઓકે, ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે નેક્સ્ટ કન્ડિશન સ્ટાર્ટ કરીએ. That is chronic obstructive pulmonary disease, COPD. હવે COPD માં શું થશે? ટેલ મી.
COPD માં શું થાય? ઓક્ટોમાં obstruction. યસ, ઓબ્સ્ટ્રક્ટિવ ડિઝીઝ છે. ઓકે, એન્ડ પલ્મોનરી ડિઝીઝ છે, એટલે એમાં ઓબ્સ્ટ્રક્શન્સ બી જોવા મળે છે. એમાં બે કન્ડિશન એક સાથે જોવા મળે છે. લેટ્સ સી કે શું હોય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ ઓર ક્રોનિક એરફ્લો લિમિટેશન. એને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ પણ કહેવાય છે અને ક્રોનિક એરફ્લો લિમિટેશન બી કહેવાય છે. COPD disease is a disease state characterized by airflow obstruction. એના નામમાં જ કહે છે કે COPD એક એવો ડિઝીઝ છે કે જેમાં એરફ્લો ઓબ્સ્ટ્રક્શન થઈ જાય છે. એમાં બે કન્ડિશન જોવા મળે છે. ફર્સ્ટ ઇઝ ક્રોનિક બ્રોન્કાઇટિસ એન્ડ એમ્ફાઇસેમા are the progressive lung diseases that fall under the general category of COPD. COPD ક્લાયન્ટની અંદર બે કન્ડિશન જોવા મળે છે. એ પ્રોગ્રેસિવ લંગ ડિઝીઝ છે. ક્રોનિક બ્રોન્કાઇટિસ છે. બ્રોન્કાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન છે. યસ, હવે બ્રોન્કસ આપણે જોયું અસ્થમામાં આખું એ જ જોયું કે બ્રોન્કસ ઇન્ફ્લામેશન થઈ જાય છે એટલે આવું બધું થાય છે. તો બ્રોન્કસ ઇન્ફ્લામેશન થશે તો શું થશે ક્લાયન્ટનું? ઓબસ્ટ્રક્ટ થઈ જશે. યસ, બ્રોન્કસ જે છે એ ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે એટલે એ ઓબ્સ્ટ્રક્ટિવ ડિઝીઝ થયું. અને એમ્ફાઇસેમા મીન્સ ખાલી એમ્ફાઇસેમા છે. ઓકે, મેં જે ક્વેશ્ચન પૂછ્યો તો એ એમ્ફાઇસેમા એટલે શું થશે? એલવાઈ એર એક્યુમ્યુલેટ થઈ જશે. યસ, એલ્વિયોલાઈ છે એને એની ઇલાસ્ટિસિટી લોસ કરી દીધી છે. નોર્મલ જે એલ્વિયોલાઈ હોય કે આ એલ્વિયોલાઈ છે આખી એ ઇન્હેલેશન વખતે આમ એક્સપાન્ડ થાય અને એક્સહેલેશન વખતે શ્રિંક થઈ જાય. તો એમાંથી જે CO2 વાળી જે બધી એર છે એ બહાર જતી રહે. તો આમાં શું થશે? ક્લાયન્ટની જે એલ્વિયોલાઈ છે એની ઇલાસ્ટિસિટી લોસ થઈ ગઈ છે અને એ નોર્મલ એક્સહેલેશન નહીં થાય એટલે અંદર એર ભરેલી ને ભરેલી રહેશે. એને આપણે એમ્ફાઇસેમા કહીએ છીએ. તો ક્લાયન્ટને COPD માં બે કન્ડિશન જોવા મળે છે. ધેટ ઇઝ ક્રોનિક બ્રોન્કાઇટિસ એન્ડ એમ્ફાઇસેમા. Chronic bronchitis is a condition in which the bronchial tubes become inflamed and excessive mucus production occurs as a result of irritant or injury. ક્રોનિક બ્રોન્કાઇટિસ એક એવી કન્ડિશન છે કે જે બ્રોન્કિયલ ટ્યુબ્સ છે આખી પ્રાઇમરી સેકન્ડરી ઓર બધી સ્મોલ બ્રોન્કિયલ્સ આખી જે બ્રોન્કિયલ ટ્યુબ્સ છે એ ઇન્ફ્લામ થઈ જશે ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે અને એક્સેસ મ્યુકસ પ્રોડક્શન થઈ જશે. કેમ થાય છે એ ઇન્ફ્લામેશન અને એક્સેસ મ્યુકસ પ્રોડક્શન? ઇરિટન્ટના કોન્ટેક્ટમાં આવે કે કોઈ ઇન્જરી થાય એના લીધે થાય છે અને અલ્ટિમેટલી એ વસ્તુ ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે. એન્ડ એમ્ફાઇસેમા શું છે? તો એમ્ફાઇસેમા ઇઝ ધ કન્ડિશન ઇન વિચ ધ એર સેક એટલે શું? એર સેક એટલે શું? એલ્વિયોલાઈ ડક્ટ. એલ્વિયોલાઈ. યસ, એલ્વિયોલાઈ છે એને આપણે એર સેક્સ કહીએ છીએ. તો ઇઝ ધ કન્ડિશન ઇન વિચ ધ એર સેક્સ ઇન ધ લંગ્સ આર ડેમેજ્ડ એન્ડ એનલાર્જ. એ એર સેક ડેમેજ થઈ ગયા છે, એની ઇલાસ્ટિસિટી જતી રહી છે અને એ એનલાર્જ થઈ ગયા છે, મોટા થઈ ગયા છે. રિઝલ્ટ ઇન હાઇપર ઇન્ફ્લેશન એન્ડ બ્રીથલેસનેસ. હાઇપર ઇન્ફ્લેશન એટલે શું? ઇન્ફ્લેશન મીન્સ ઇન્ફ્લામેશન. નો, ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફ્લેશન ઇઝ અલગ. એર ફિલ થઈ ગયું. યસ, ઇન્ફ્લેટ. બલૂનને ફૂલાઈએ એટલે બલૂનને ઇન્ફ્લેટ કર્યો. બલૂનની હવા નીકાળીએ એટલે બલૂનને ડિફ્લેટ કર્યો. તો ઇન્ફ્લેટ એટલે ફૂલવું, પણ આ હાઇપર ઇન્ફ્લેશન થઈ જાય છે. એ જે એલ્વિયોલર સેક છે એ ડેમેજ થઈ ગયા છે, એનલાર્જ થઈ ગયા છે અને બહુ જ ફૂલી ગયા છે અને એના લીધે ક્લાયન્ટને બ્રીથલેસનેસ થશે બીકોઝ અંદરની હવા બહાર નથી નીકળતી. એટલે બ્રોન્કાઇટિસનો મિનિંગ ખબર પડી ગઈ, એમ્ફાઇસેમાનો મિનિંગ ખબર પડી ગઈ. Progressive airflow limitation occurs associated with abnormal inflammatory response of the lungs that is not completely reversible. ધીરે ધીરે એ એરફ્લો લિમિટ થતો રહેશે અને બોડીમાં જે બ્રોન્કસ છે એમાં એબનોર્મલ ઇન્ફ્લામેટરી રિએક્શન થાય છે. એના લીધે ધીરે ધીરે જે એરફ્લો છે એ લિમિટ થતો જાય છે, ઓબ્સ્ટ્રક્ટ થતો જાય છે અને આપણે કમ્પ્લીટલી ક્યોર નથી કરી શકતા. દેટ ઇઝ નોટ રિવર્સિબલ. એક વખત ક્લાયન્ટને COPD થઈ ગયું, ઇટ મીન્સ કે એ થઈ ગયું, એને એની રેસ્ટ ઓફ ધ લાઈફ COPD સાથે જ સ્પેન્ડ કરવી પડશે. બસ એને ખાલી ધ્યાન રાખવાનું કે એને પ્રોબ્લેમ ના થઈ જાય, એનો અટેક ના આવી જાય, બસ. Chronic obstructive pulmonary disease COPD leads to pulmonary insufficiency, pulmonary hypertension and cor pulmonale. COPD વાળા ક્લાયન્ટને પલ્મોનરી ઇન્સફિશિયન્સી થશે એટલે નોર્મલ બ્રીથિંગ નહીં થઈ શકે.
પલ્મોનરી જે ફંક્શન થવું જોઈએ નોર્મલ ગેસ એક્સચેન્જ થવું જોઈએ એ નહીં થાય, એના લીધે પલ્મોનરી હાઇપરટેન્શન થશે. જે પલ્મોનરી વેન ને પલ્મોનરી આર્ટરી છે એની અંદર પ્રેશર ઇન્ક્રીઝ થશે, અને એ પ્રેશર ઇન્ક્રીઝ થાય તો એ અલ્ટિમેટલી હાર્ટને ડેમેજ કરશે. દેટ ઇઝ કોર પલ્મોનેલ. હાર્ટ ડેમેજ થયું છે ડ્યુ ટુ લંગ્સ, એને કન્ડિશનને કોર પલ્મોનેલ જોવા મળે. તો સીઓપીડી ના લીધે ક્લાયન્ટને આ કન્ડિશન થઈ શકે છે. અસેસમેન્ટ, જે લોકોને સીઓપીડી હશે તો તમે એમાં શું અસેસ કરશો? તો ક્લાયન્ટને કફ જોવા મળશે, એક્ઝર્શનલ ડિઝનિયા. એક્ઝર્શનલ ડિઝનિયા મીન્સ એક્ઝર્શનલ ડિઝનિયા મીન્સ એક્ઝર્શન એટલે શું? સિવિયર થઈ જશે distance. નો. જ્યારે ક્લાયન્ટ એક્ઝેલ કરશે ને ત્યારે એને બ્રીથિંગ ડિફિકલ્ટી થશે, બીકોઝ મતલબ શું કહેવાય કે ક્લાયન્ટનું એક્ઝેલેશન થઈ જ નથી શકતું. એર જે છે મતલબ એમ્પાઇસીમાના લીધે એ હાઇપર ઇન્ફ્લેટ થઈ ગયું છે, એ એર બહાર નથી નીકળતું. તો ડ્યુરિંગ એક્સપિરેશન ક્લાયન્ટને બ્રીથિંગ ડિફિકલ્ટી ફેસ થશે, ક્લાયન્ટને વ્હીઝિંગ સાઉન્ડ આવશે. વ્હીઝિંગ સાઉન્ડ અને ક્રેકલ્સ કેમ આવશે? વ્હીઝિંગ સાઉન્ડ અને ક્રેકલ્સ કેમ આવે છે? બ્રોન્કાઇટિસ થઈ ગયું છે, ઇન્ફ્લામેશન થઈ ગયું છે, ક્લાયન્ટનું એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે. તો જેટલી નાની નેરોમથી એર નીકળશે એટલે ક્લાયન્ટને વ્હીઝિંગ સાઉન્ડ આવશે, ક્રેકલ્સ આવશે, સ્પુટમ પ્રોડક્શન થશે. બીકોઝ એક્સેસિવ મ્યુકસ નીકળે છે. મ્યુકસ એટલે શું છે? બધું સ્પુટમ જ છે. તો સ્પુટમ પ્રોડક્શન થશે, ક્લાયન્ટનામાં વેટ લોસ જોવા મળશે, ક્લાયન્ટનું બેરલ ચેસ્ટ થઈ જશે. બેરલ ચેસ્ટ એ કેમ થાય છે? એમ્પાઇસીમાના લીધે થાય છે. લેટ મી શો યુ ધ ફિગર. આ જે ચેસ્ટ છે, બેરલ ચેસ્ટ, એટલે ક્લાયન્ટને તમે સાઈડથી જોશો ને તો એન્ટિરિયો પોસ્ટિરિયર જે ડાયામીટર છે ને, ક્લાયન્ટની ચેસ્ટ એકદમ ફૂલેલી દેખાશે. જે સીઓપીડી વાળા ક્લાયન્ટ હશે ને એમની ચેસ્ટ આમ મોટી દેખાશે. એને બેરલ ચેસ્ટ કહેવાય, બીકોઝ અંદર બધું ફૂલી ગયું છે. આમાં દેખાય છે ઇમેજમાં કે નોર્મલ લંગ અને સીઓપીડી વાળા લંગ. નોર્મલ લંગ્સ કેવા છે અને સીઓપીડી વાળા કેવા છે? ફૂલેલા છે. કેમ એ ફૂલેલા છે? બીકોઝ આખા લંગ્સમાં એલ્વિયોલાઈ છે, એ એલ્વિયોલાઈ બધી ફૂલી ગઈ છે. તો લંગ્સ બી આમ ફૂલેલા રહેશે. એ કન્સ્ટ્રિક્ટ જ નહીં થાય તો અંદરની એર પાછી બહાર જ નહીં જાય. તો આ સીઓપીડીમાં આ જે કન્ડિશન છે, જે ક્લાયન્ટને તમે એક્ઝામિન કરો ને, તમે હવે જોજો નેક્સ્ટ ટાઈમ સીઓપીડી વાળા ક્લાયન્ટ જોજો તો એનું એન્ટિરિયો પોસ્ટિરિયર જે ડાયામીટર છે ને, આગળથી પાછળનું જે આમ ડાયામીટર એ વધારે હશે. ક્લાયન્ટનું ચેસ્ટ ફૂલેલું હશે, એને આપણે બેરલ ચેસ્ટ કહીએ છીએ. યુઝ ઓફ એસેસરી મસલ્સ ફોર બ્રીથિંગ. એ બ્રીથિંગ કરવા માટે એના એસેસરી મસલ્સ યુઝ કરશે. પ્રોલોંગ્ડ એક્સપિરેશન, એનું એક્સપિરેશન લાંબુ ચાલશે બીકોઝ અંદરની એર બહાર નથી જતી ઇઝીલી. તો એને એ નીકાળવા માટે પ્રોલોંગ એક્સપિરેશન કરશે ક્લાયન્ટ. ઓર્થોપનિયા મીન્સ ઓર્થોપનિયા એટલે પોઝિશન ચેન્જ કરીએ ત્યારે બ્રીથિંગમાં પ્રોબ્લેમ. યસ, પોઝિશન ચેન્જ કરે. એમાં બી સ્પેસિફિક જ્યારે લાઇંગ પોઝિશનમાં જાય ક્લાયન્ટ ત્યારે એને બ્રીથિંગ ડિફિકલ્ટી થાય. સાયનોસિસ જોવા મળશે ક્લાયન્ટને. ડિલેડ કેપિલરી રીફિલ. કેપિલરી રીફિલ એટલે કેપિલરી રિફિલ થાય છે એટલે ફરી ભરાય છે, તેમાં ડીલે થશે. યસ, તમે તમારા પોતા પર એક્સપેરિમેન્ટ કરી શકો છો. આ નેલ છે, તમે એને પ્રેસ કરો અને પછી છોડો. તો પહેલા પ્રેસ કરશો એવું આખું બ્લેન્ચ થઈ જશે, યલો થઈ જશે. જેવું છોડશે એવું ફટાફટ રેડ થઈ જશે. તો આપણું જે કેપિલરી રીફિલ ટાઈમ છે લેસ દેન 3 સેકન્ડ હોવું જોઈએ. તો એ ક્લાયન્ટનું ડિલે થઈ જશે. એ નોર્મલ જેટલું સ્પીડથી થવું જોઈએ એ નહીં થાય. ફિંગર ક્લબિંગ થઈ જશે બીકોઝ ઓફ હાઇપોક્સેમિયા. બ્લડની અંદર ઓક્સિજન ઓછું થઈ ગયું છે તો ફિંગર ક્લબિંગ થઈ જશે. એની ફિંગર્સ છે ને થોડીક આમ બેન્ડ થઈ જશે અને નેલ્સ એના ગોળ થઈ જશે. ફિંગર ક્લબિંગના તમે ઇમેજીસ જોઈ શકો છો. ક્લાયન્ટને ફિંગર ક્લબિંગ થઈ જશે. કાર્ડિયાક ડિઝરિથમિયાસ જોવા મળશે ક્લાયન્ટમાં. કન્જેશન એન્ડ હાઇપર ઇન્ફ્લેશન ઓન ચેસ્ટ એક્સરે. જેમ આપણે જોયું કે તમે ચેસ્ટ એક્સરે કરશો ને, સીઓપીડી વાળા ક્લાયન્ટનો ચેસ્ટ એક્સરે જોજો તમે, તેમના લંગ્સ મોટા દેખાશે. તો લંગ્સમાં કન્જેશન છે અને એકદમ હાઇપર ઇન્ફ્લેટેડ લંગ્સ જોવા મળશે તમને. ABG level that indicates respiratory acidosis with or without compensation and hypoxemia. Uncompensated respiratory acidosis in COPD patient generally indicates acute exacerbation of COPD. COPD વાળા ક્લાયન્ટનું તમે ABG લેવલ ચેક કરશો ને તો એમનામાં રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળશે. રેસ્પિરેટરી એસિડોસિસમાં શું થાય? વોટ હેપન્સ વિથ O2 એન્ડ CO2 લેવલ? રેસ્પિરેટરી એસિડોસિસ થયું હોય તો હાઇપોવેન્ટિલેશન થાય. શું?
હાઇપોવેન્ટિલેશન થશે, પણ O2 અને CO2 ના લેવલ્સમાં શું થશે? PaCO2 વધી જશે. યસ, CO2 CO2 બ્લડની વધી અંદર જશે. વધી જાય છે, O2 ઓછું થાય છે. તે CO2 કેમ વધી ગયું? બીકોઝ CO2 બહાર નથી નીકળી શકતું. લંગ્સ ફૂલેલા છે, તો CO2 બહાર બી નીકળવું જોઈએ, તે બહાર નીકળતું નથી. જ્યાં સુધી CO2 બહાર નહીં નીકળે ત્યાં સુધી ઓક્સિજન અંદર નહીં જઈ શકે. તો એના લીધે રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળે છે, જે કમ્પેન્સેટેડ બી હોઈ શકે, ઓર મતલબ વિથ ઓર વિધાઉટ કમ્પેન્સેશન તમને જોવા મળે. હા, પણ જ્યારે તમને અનકમ્પેન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળે, કે કમ્પેન્સેટ નથી થઈ શકતું, એનો મતલબ કે COPD ના સિમ્ટમ્સ એક્ઝર્સર્બેટ થઈ ગયા છે, એટલે વર્સ થઈ ગયા છે COPD ના સિમ્ટમ્સ. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ that demonstrate decreased vital capacity. જ્યારે તમે ક્લાયન્ટનું પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરશો તો એના લંગ્સની વાઇટલ કેપેસિટી તમને ઓછી જોવા મળશે, બીકોઝ એના લંગ્સ નોર્મલી રિકોઇલ નથી થતા, એકના એકદમ ફૂલેલા ને ફૂલેલા જ રહે છે. તો જેની વાઇટલ કેપેસિટી હોય લંગ્સની એ ઓછી થઈ જશે, તમને અસેસમેન્ટમાં જોવા મળશે. હવે તમે ઇન્ટરવેન્શન શું કરશો? જે લોકોના ક્લાયન્ટને COPD હોય તેમાં શું ઇન્ટરવેન્શન આપણે કરીએ? તો મોનિટર વાઇટલ સાઇન્સ એના મોનિટર કરવાના. એડમિનિસ્ટર કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સિજન બેઝડ ઓન ABG વેલ્યુઝ એન્ડ ઓક્સિજન સેચ્યુરેશન બાય પલ્સ ઓક્સિમેટ્રી એઝ પ્રિસ્ક્રાઇબ. તમે ABG ચેક કરો, આર્ટેરિયલ બ્લડ ગેસ, એના અકોર્ડિંગ તમારે ઓક્સિજન આપવું પડશે. અગર ઓક્સિજન ઓછું દેખાય, એને રેસ્પિરેટરી એસિડોસિસ એટલે જ થયું છે કે CO2 બહાર નથી નીકળતું, ઓક્સિજન અંદર નહીં જશે. તમે અંદર ઓક્સિજન આપો એટલે વસ્તુ ટ્રીટ થઈ જશે. તો ABG લેવલના ABG વેલ્યુના ડિપેન્ડિંગ તમે ઓક્સિજન આપો, અને હવે એનું ઓક્સિજન સેચ્યુરેશન કેવું છે એ તમે SpO2 પલ્સ ઓક્સિમેટ્રીથી ચેક કરી શકો છો. મોનિટર પલ્સ ઓક્સિમેટ્રી, પ્રોવાઇડ રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ એન્ડ ચેસ્ટ ફિઝિયોથેરાપી. બધી જ રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ આપવાની, નેબ છે, ઓક્સિજન છે, એવી બધી ટ્રીટમેન્ટ આપવાની. ચેસ્ટ ફિઝિયોથેરાપી આપવાની. ચેસ્ટ ફિઝિયોથેરાપીથી CPT થી આપણે શું કરી શકીએ? ચેસ્ટ ફિઝિયોથેરાપીથી સ્પુટમ. યસ, જે બધું સિક્રેશન છે, મ્યુકસ સિક્રેશન, તેને આપણે બહાર નીકાળી શકીએ. Instruct the client in diaphragmatic or abdominal breathing techniques, tripod positioning and pursued lift breathing techniques, which may increases the airway pressure and keep the air passages open, promoting maximal CO2 expiration. ક્લાયન્ટને સમજાવવાનું કે એબ્ડોમિનલ બ્રીથિંગ કરવાનું. એબ્ડોમિનલ બ્રીથિંગનું બીજું નામ છે ડાયાફ્રેમેટિક બ્રીથિંગ. હવે આપણે તમને હું બધા મારી સાથે કરો. આપણે નોર્મલ બ્રીથિંગ કરીએ તો આપણે એબ્ડોમન, જ્યારે તમે ઇન્હેલ કરો ત્યારે એબ્ડોમન બહાર આવે છે કે અંદર જાય છે? બહાર આવે. અંદર જાય. અંદર જાય. કેમ ન બહાર આવે? તમે બ્રીથ કરો તો તમારી ચેસ્ટ એક્સપાન્ડ થાય, એબ્ડોમન અંદર જાય. તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એબ્ડોમિનલ બ્રીથિંગ કરવાનું છે, એટલે તમે ઇન્હેલ કરો ત્યારે તમારું એબ્ડોમન બહાર કાઢીને તમારે ઇન્હેલ કરવાનું, એટલે એબ્ડોમન તમે બહાર નીકાળો. ઊંધું બ્રીથિંગ કરવાનું શીખવાડવાનું ક્લાયન્ટને. એને આપણે એબ્ડોમિનલ બ્રીથિંગ કરીએ કે ઇન્હેલેશન વખતે એબ્ડોમન બહાર આવવું જોઈએ, એન્ડ એક્સહેલેશન વખતે એબ્ડોમન અંદર જવું જોઈએ, જે નોર્મલ છે એનાથી ઓપોઝિટ. ક્લાયન્ટને ટેકનિક શીખવાડવાની કે તમારે આવી રીતે કરવાનું. ટ્રાયપોડ પોઝિશનિંગ લેવાની. ટ્રાયપોડ પોઝિશનિંગ એટલે ક્લાયન્ટને આમ નમાડીને બેસાડવાનું. ધીસ ઇઝ, આ જે છે આને ટ્રાયપોડ પોઝિશનિંગ કહેવાય. ક્લાયન્ટ આમ છે ને સપોર્ટ લઈને આમ નમીને બેસશે, તો ક્લાયન્ટને કહેવાનું કે આ પોઝિશન લેવાની, ટ્રાયપોડ પોઝિશન લેવાની. પર્સ લિપ બ્રીથિંગ કરવાનું. પર્સ લિપ બ્રીથિંગ એટલે મેં કીધું હતું કે લિપ થોડાક ઓપન કરીને ઇન્હેલ અને એક્સહેલ કરવાનું. તો આ બધી તમે મેથડ્સ યુઝ કરશો ને તેના લીધે એરવે પેસેજીસ ઓપન રહેશે, ક્લોઝ નહીં થાય. તમે મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઓક્સિજન લઈ શકશો અને CO2 બહાર કાઢી શકશો. એબ્ડોમિનલ બ્રીથિંગ થી શું થશે? તમે ઊંધું બ્રીથિંગ કરો છો ને એટલે લંગ્સ પર પ્રેશર ક્રિએટ કરો છો કે અંદરની હવા બહાર નીકળી શકે. તો એના લીધે બધું જે CO2 છે, મેક્સિમમ અમાઉન્ટ ઓફ CO2 તમે એક્સપિરેટ કરી શકો. તો આ બધી બ્રીથિંગ ટેકનિક્સ ક્લાયન્ટને સમજાવવાની. રેકોર્ડ ધ કલર, અમાઉન્ટ એન્ડ કન્સિસ્ટન્સી ઓફ સ્પુટમ. જે સ્પુટમ છે એ કેવું છે, એનું કલર, અમાઉન્ટ અને થિક થીન કેવું છે, એની કન્સિસ્ટન્સી રેકોર્ડ કરવાની. સક્શન ધ ક્લાયન્ટ્સ લંગ ઇફ નેસેસરી ટુ ક્લિયર ધ એરવે એન્ડ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. જો ક્લાયન્ટ એક્સેસિવ મ્યુકસ પ્રોડક્શન થઈ ગયું છે બ્રોન્કાઇટિસના લીધે, COPDમાં બ્રોન્કાઇટિસ થાય છે એટલે, તો ક્લાયન્ટના લંગ્સમાંથી મતલબ સક્શન કરવાનું, તો એનું એરવે એકદમ ક્લિયર રહે અને ઇન્ફેક્શન બી ના થાય પાછું. મોનિટર વેટ, ક્લાયન્ટનું વેટ મોનિટર કરવાનું. એન્કરેજ સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ ટુ મેન્ટેન ન્યુટ્રિશન એન્ડ પ્રિવેન્ટ ડિઝનિયા. ક્લાયન્ટને સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ આપવાની અને ન્યુટ્રિશન મેન્ટેન કરવાનું અને ડિઝનિયા પ્રિવેન્ટ કરવાનું. ક્લાયન્ટ બહુ એક્સરસાઇઝ કરશે તો પાછું શ્વાસ ચડી જશે એને. પ્રોવાઈડ હાઈ કેલરી હાઈ પ્રોટીન ડાયટ વિથ સપ્લિમેન્ટ. ક્લાયન્ટને હાઈ પ્રોટીન હાઈ કેલરી, ક્લાયન્ટને એનર્જી વધારે રિક્વાયર થશે. COPD વાળા ક્લાયન્ટમાં વેટ લોસ જોવા મળે છે, તો ક્લાયન્ટને હાઈ કેલરી હાઈ પ્રોટીન ડાયટ આપવાનું અને એડિશનલ સપ્લિમેન્ટ્સ બી આપવાના, જેમ વિટામિન્સ મિનરલ્સ છે તમે એડિશનલી આપી શકો છો.
Encourage fluid intake up to 3000 ml day to keep secretions thin unless contraindicated. જો ક્લાયન્ટનામાં ફ્લુઇડ રેસ્ટ્રિક્શન્સ ના હોય, ફ્લુઇડ કશું કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય, તો ક્લાયન્ટને સમજાવવાનું, એન્કરેજ કરવાનું કે ડેઈલીનું 3 લીટર્સ ફ્લુઇડ લો. એના લીધે શું થશે કે તમારું જે બ્રોન્કિયલ સિક્રેશન છે એ થીન થઈ જશે, અને થીન થઈ જશે તો પછી એ ઇઝીલી નીકળી શકે. ખાલી આપણે ચેસ્ટ ફિઝિયોથેરાપી આપીએ ને તો પછી એ બધું નીકળી જાય કોફિંગ થ્રુ. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ફ્લુઇડ ઇન્ટેક વધારવાનો. Place the clients in Fowler's position and leaning forward to aid in breathing. ક્લાયન્ટને ફાઉલર્સ એટલે સિટિંગ પોઝિશન આપવાની અને ક્લાયન્ટને કહેવાનું કે આગળ લીન થાવ, આગળ બેસો. તો એના લીધે તમે નોર્મલી બ્રીથ કરી શકશો. આને ટ્રાયપોડ પોઝિશન કહેવાય. ઇમેજીસમાં આપ્યું છે કે કેવી રીતે તમે બેસાડી શકો. ખાલી ચેર પર બી આમ નમીને બેસી શકે, ઓર એલ્સ ક્લાયન્ટ કશું કામ સપોર્ટ લઈને બી આમ લીન ફોરવર્ડ થઈને બેસી શકે છે. Allow activity as tolerated, include exercise conditioning and pulmonary rehabilitation to prevent muscle deconditioning, assess physical limitations and develop an activity plan based on limitations. ક્લાયન્ટને એક્ટિવિટી જેટલી ટોલરેટ થઈ શકે ને એટલી જ એક્ટિવિટી કરાવવાની, બહુ ઓવર એક્સર્શન નહીં કરાવી દેવાનું. એમાં એને અમુક એક્સરસાઇઝ હોય કે પલ્મોનરી રિહેબિલિટેશન, કેવી રીતે બ્રીથ કરવું, કેવી રીતે ઇન્હેલેશન કરવું. રિહેબિલિટેશન એટલે મેથડ્સ આપણે બધી એમને શીખવાડીએ રિલેટેડ ટુ બ્રીથિંગ, મસલ્સ એના વેસ્ટ ના થઈ જાય, કેવી રીતે બધું કરવાનું, એ બધું એને રિહેબિલિટેશન કરવાનું. અને એનું એક્ટિવિટી પ્લાન ડેવલપ કરવાનું કે બહુ એક્સરસાઇઝ ના કરવાની થાય, અને બહુ બહુ વધારે પડતું કામ ના કરવાનું થાય, એને રેસ્ટ પીરિયડ મળે, એક્ટિવિટી એની લિમિટ થઈ જાય, એ પ્રમાણેનું આપણે એક્ટિવિટી પ્લાન બનાવવાનો ક્લાયન્ટ માટે. એડમિનિસ્ટર બ્રોન્કોડાયલેટર્સ, બીકોઝ બ્રોન્કાઇટિસ થઈ ગયું છે એટલે બ્રોન્કોડાયલેટર્સ આપવા પડશે, નેબ્યુલાઇઝર આપવા પડે as prescribed, and instruct the client in the use of oral and inhalant medications. ક્લાયન્ટને બી સમજાવવાનું કે તમે ઓરલ મેડિકેશન લઈ શકો છો, ઓર એલ્સ ઇન્હેલર કાઇન્ડ ઓફ બી તમે લઈ શકો છો કે જે તમારા બ્રોન્કસને ડાયલેટ કરી શકે. ઓરલ બ્રોન્કોડાયલેટર્સ બી આપી શકીએ, ઓર ઇન્હેલર ફોર્મમાં બી બ્રોન્કોડાયલેટર્સ આપણે આપી શકીએ એમ. એડમિનિસ્ટર કોર્ટિકોસ્ટેરોઇડ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર એક્ઝર્સર્બેશન. કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્ફ્લામેશનને ઓછું કરે. તો જ્યારે એક્ઝર્સર્બેશન હોય, બહુ જ વર્સ હોય, બ્રોન્કાઇટિસ બહુ વર્સ થઈ ગયું છે, તો ક્લાયન્ટને આપણે કોર્ટિકોસ્ટેરોઇડ આપવાના. Administer mucolytics as prescribed to thin the secretion. Mucolytic, મ્યુકસને બ્રેક ડાઉન કરે. તો જ્યારે સિક્રેશન્સને આપણે પતલા કરવા હોય ત્યારે મ્યુકોલાઇટિક ડ્રગ્સ આપવાના ક્લાયન્ટને. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક ફોર ઇન્ફેક્શન ઇફ પ્રિસ્ક્રાઇબ. જો ક્લાયન્ટને ઇન્ફેક્શન થઈ ગયું હોય ઇન સીઓપીડી તો ક્લાયન્ટને એન્ટીબાયોટિક્સ બી આપવાના. હવે જે સીઓપીડી વાળા ક્લાયન્ટ છે, જેમ આપણે અસ્થમા વાળા ક્લાયન્ટને બી એજ્યુકેટ કર્યું હતું, એમ સીઓપીડી વાળા ક્લાયન્ટને બી એજ્યુકેટ કરવું પડશે. તેમને શું એજ્યુકેશન આપીશું? Adhere to activity limitations, alternating rest period with activity. ક્લાયન્ટને સમજાવવાનું કે એક્ટિવિટી તમારી લિમિટમાં જ રાખવાની, વચ્ચે વચ્ચે રેસ્ટ પીરિયડ કરતું રહેવાનું, રેસ્ટ લેતું રહેવાનું. અવોઇડ ઇટિંગ ગેસ પ્રોડ્યુસિંગ ફૂડ, સ્પાઇસી ફૂડ એન્ડ એક્સ્ટ્રીમલી હોટ અને કોલ્ડ ફૂડ. ક્લાયન્ટને સમજાવવાનું કે ગેસ જે ફૂડ ગેસ પ્રોડ્યુસિંગ ફૂડ હોય એ નહીં લેવાના, સ્પાઇસી ફૂડ બહુ નહીં લેવાનું, એક્સ્ટ્રીમલી હોટ કે કોલ્ડ ફૂડ નહીં લેવાનું. એનાથી શું થશે કે તમારું સીઓપીડી છે એ ટ્રિગર થઈ જશે. અવોઇડ એક્સપોઝર ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ઇન્ફેક્શન એન્ડ અવોઇડ ક્રાઉડ. જે બી ક્લાયન્ટને ઇન્ફેક્શન હોય એનાથી દૂર રહેવાનું, અને બહુ ભીડભાડ વાળી જગ્યા પર નહીં જવાનું, ક્રાઉડથી બી દૂર રહેવાનું. અવોઇડ એક્સ્ટ્રીમ્સ ઇન ટેમ્પરેચર. એક્સ્ટ્રીમલી હોટ કે એક્સ્ટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચરમાં નહીં જવાનું. જે ટેમ્પરેચરના એક્સ્ટ્રીમ છે એ વસ્તુ અવોઇડ કરવાના. તમે જોયું હશે કે બહુ જ ઠંડા વાતાવરણમાં તમે સીઓપીડીના પેશન્ટ વિન્ટરમાં વધારે જોયા હશે, બીકોઝ કોલ્ડ ટેમ્પરેચરના લીધે સીઓપીડી અને અસ્થમા ટ્રિગર થઈ શકે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે એક્સ્ટ્રીમલી હોટ એન્ડ એક્સ્ટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચર અવોઇડ કરવાનું. અવોઇડ ફાયર પ્લેસીસ, પેટ, ફીધર પિલોઝ એન્ડ અધર એન્વાયરમેન્ટલ એલર્જન્સ. એવા કોઈ બી એલર્જન્સ હોય, ટ્રિગર્સ હોય કે જેના લીધે બ્રોન્કાઇટિસ થઈ જાય અને સીઓપીડી થઈ જાય, તો એ બધી જ વસ્તુ અવોઇડ કરવાની. અવોઇડ પાવરફુલ ઓડર્સ. એવી ઓડર્સ મતલબ જે તમે સ્મેલ કરો ને તો એના લીધે પાછું તમને એલર્જી થઈ જાય, તો એ બી અવોઇડ કરવાનું. મીટ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ. સીઓપીડી છે, તમને વેઇટ લોસ થશે તો તમારી ન્યુટ્રિશનલ જે બી રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ કરવાની. રેકોગ્નાઇઝ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એન્ડ હાઇપોક્સિયા. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને હાઇપોક્સિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. તો ક્લાયન્ટને સમજાવવું પડે કે આ બધા જે સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ તમને રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું છે કાં તો હાઇપોક્સિયા થઈ ગયું છે, તમારા બ્લડની અંદર ઓક્સિજન ઓછું થઈ ગયું છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. સ્ટોપ સ્મોકિંગ. ક્લાયન્ટને કહેવાનું કે સ્મોકિંગ નહીં કરવાનું. યુઝ મેડિકેશન્સ એન્ડ ઇન્હેલર્સ ઓર નેબ્યુલાઇઝર્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે મેડિકેશન ઓર ઇન્હેલર્સ કે જે બી નેબ જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કરે છે એ પ્રમાણે લેવા પડશે તમારે. યુઝ ઓક્સિજન થેરાપી એઝ પ્રિસ્ક્રાઇબ. ઓક્સિજન થેરાપી કરી હોય તો એ લેવાની.
યુઝડ પર સ્લીપ બ્રીથિંગ ઓર ડાયફ્રેમેટિક ઓર એબડોમિનલ બ્રીથિંગ. ક્લાયન્ટને કહેવાનું કે પર સ્લીપ બ્રીથિંગ કરે કાં તો એબડોમિનલ બ્રીથિંગ કરે. વેન ડસ્ટિંગ યુઝ અ વેટ ક્લોથ. જ્યારે તમે ઘરનું ડસ્ટિંગ કરતા હોવ, મતલબ ઝાડુથી મતલબ ડસ્ટ પાડતા હો ત્યારે વેટ ક્લોથ થી ડસ્ટિંગ કરવાનું. વેટ ક્લોથ થી ડસ્ટિંગ કરીશું તો એ ડસ્ટ ઉડશે નહીં, બીકોઝ ડસ્ટ ઉડશે તો પાછું ક્લાયન્ટને એલર્જીક રિએક્શન, ઇન્ફ્લામેટરી રિએક્શન એક્ટિવેટ થઈ જશે અને બ્રોન્કાઇટિસ થઈ જશે, બ્રોન્કસ ઇન્ફ્લામ થઈ જશે અને એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે. તો ક્લાયન્ટને બધું એજ્યુકેટ કરાવવાનું. અન્ડરસ્ટેન્ડ? ઓનલાઈન સ્ટુડન્ટ ખબર પડી? યસ મેમ. ઓકે. સો લેટ્સ ડુ અ રિવિઝન કે આજે આપણે શું વસ્તુ જોઈ એક વખત રિવાઇઝ કરી લઈએ, બીકોઝ આજે બહુ બધું ઇન્ફોર્મેશન થઈ ગયું, ઓવરલોડ થઈ ગયું. તો ફર્સ્ટ આપણે ડિસઓર્ડર, ફર્સ્ટ પ્રોબ્લેમ જો ચેસ્ટ ઇન્જરી. ચેસ્ટ ઇન્જરીમાં બી ફર્સ્ટ આપણે રીબ ફ્રેક્ચર જોયું કે રીબ ફ્રેક્ચર શું હોય, રીબ ફ્રેક્ચર થયું હોય તો આપણે શું અસેસ કરી શકીએ, ક્લાયન્ટમાં કેવું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે, આપણે ઇન્ટરવેન્શન શું કરીએ. તો નોર્મલી રીબ્સ છે એની જાતે જ હીલ થઈ જાય, રીયુનાઇટ થઈ જાય, પણ સમટાઈમ્સ અગર વધારે છે કેવું હોય તો આપણે ORIF થ્રુ ડીપ પ્લેટિંગ કરવું પડે. પછી નેક્સ્ટ જોયું આપણે ચેસ્ટ ઇન્જરીમાં ફ્લેલ ચેસ્ટ. ફ્લેલ ચેસ્ટ એટલે શું થાય? ફ્લેલ ચેસ્ટ મીન્સ એમાં બી એના લીધે બધા જ એક સાથે બોલે છે, મને કોઈનો જ આન્સર ના ખબર પડી. પ્લીઝ સ્પીક વન પર્સન, એક જણ બોલો. જે પોર્શનમાં ઇન્જરી થઈ હોય પોર્શન ડિપ્રેસ થઈ જાય. યસ, જે પોર્શનમાં ઇન્જરી થઈ છે, જે સેગમેન્ટમાં ઇન્જરી થઈ છે એટલો પોર્શન ડિપ્રેસ થઈ જશે, ઓર એલ્સ પેરાડોક્સિકલ થઈ જશે, ઊંધું વર્ક કરશે, ઓપોઝિટ વર્ક કરશે. જ્યારે ઇન્હેલ કરીશું ત્યારે અંદર જશે ને એક્સહેલ કરીશું ત્યારે બહાર આવી જશે, ઓપોઝિટ થઈ જશે. પછી આપણે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા કે ફ્લેલ ચેસ્ટમાં શું શું આપણને જોવા મળે છે, ઇન્ટરવેન્શન જોયા. તો એમાં આપણે અમુક વખતે ક્લાયન્ટને જ્યારે બહુ જ મતલબ વધારે જ ફ્લેલ ચેસ્ટ થઈ જાય, સિવિયર અને રેસ્પિરેટરી ફેલિયર જોવા મળે, શોક થઈ જાય ક્લાયન્ટને, તો આપણે મિકેનિકલ વેન્ટિલેશન આપવું પડે ને પીપ મોડ થ્રુ આપવું પડે કે જે લંગ્સને એક્સપાન્ડેડ રાખે. નેક્સ્ટ આપણે ચેસ્ટ ઇન્જરી જોઈ પલ્મોનરી કોન્ટ્યુઝન્સ. પલ્મોનરી કોન્ટ્યુઝન્સ એટલે શું? ઇન્ટરનલ હેમરેજ. યસ, ઇન્ટરનલ હેમરેજ, અંદર બ્લીડિંગ થયું છે અને એ મેજોરિટી ઓફ એલ્વિયોલર સ્પેસીસમાં બ્લીડિંગ થયું છે અને જે પછી લીક થઈને ઇન્ટરસ્ટિશિયલ સ્પેસીસમાં જતું રહ્યું છે. તો એના લીધે પલ્મોનરી ફંક્શન ઘટી જશે. તો આપણે એનું અસેસમેન્ટ જોયું કે પલ્મોનરી કોન્ટ્યુઝન્સ થાય તો શું થાય, એના ઇન્ટરવેન્શન જોયા. નોર્મલી કોન્ટ્યુઝન્સ એની જાતે જ હીલ થઈ જાય, એટલે આપણે સપોર્ટિવ થેરાપીઝ આપીએ છીએ, ક્લાયન્ટને ઓક્સિજન આપીએ છીએ, બેડ રેસ્ટ કરાવડાવીએ છીએ અને એવી રીતે આપણે સપોર્ટિવ થેરાપી આપી, સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ આપી. નેક્સ્ટ આપણે ચેસ્ટ ઇન્જરી જોઈ ન્યુમોથોરેક્સ. ન્યુમોથોરેક્સ એટલે પ્લુરલ સ્પેસની અંદર એર એટમોસ્ફિયર અક્યુમુલેટ થઈ ગઈ છે. યસ. કેટલા ટાઈપ્સના હોય ન્યુમોથોરેક્સ? 3 ટાઈપ્સ. અને કયા કયા છે? સ્પોન્ટેનિયસ, સ્પોન્ટેનિયસ, ઓપન, ટેન્શન. ઓકે, ઓપનમાં શું થશે? પલ્મોનરી બ્લેબ રપ્ચર થઈ જશે. ઓપન મને ખબર હતી કે તમે છે ને સિક્વન્સમાં જ બોલશો એટલે જ મેં વચ્ચેથી પૂછ્યું. ઓપન ન્યુમોથોરેક્સમાં શું થશે? જસ્ટ હમણાં જ ભણાવીને ભૂલી ગયા તો છે કે એક્ઝામ સુધી કેમનું યાદ રાખશો? વોલ ની અંદર ઓપનિંગ થઈ જશે જેના લીધે એટમોસ્ફેરિક એર અંદર જઈ યસ, શકે. કશીક પેનિટ્રેટિંગ ઇન્જરી થઈ છે કે જેના લીધે પંચર થઈ ગયું છે, કાણું પાડી દીધું છે, તો બહારની એટમોસ્ફિયરની એર પ્લુરલ સ્પેસીસમાં જઈને ન્યુમોથોરેક્સ ક્રિએટ કરે છે. સેકન્ડ, ટેન્શન ન્યુમોથોરેક્સ. એમાં શું થશે? પોઝિટિવ પ્રેશરના લીધે ન્યુમોથોરેક્સ થઈ જશે. યસ, એટલે બે રીઝનના લીધે થાય છે. એક તો તમે પીપ મોડ મતલબ બહુ હાઈ થઈ ગયો છે, મિકેનિકલ વેન્ટિલેશનના લીધે થાય, અને બીજું શું રીઝન હતું? બ્લન્ટ ચેસ્ટ ઇન્જરી થાય. બ્લન્ટ ચેસ્ટ ઇન્જરી થઈ છે કે એના લીધે ક્લાયન્ટને પ્લુરલ સ્પેસીસમાં એ એર લીક થઈને મતલબ ન્યુમોથોરેક્સ ક્રિએટ કર્યું છે. અને સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સમાં શું થશે? પલ્મોનરી બ્લેબ થશે. પલ્મોનરી બ્લેબ્સ છે, જે પલ્મોનરી મતલબ ફોલ્લા કાઇન્ડ ઓફ કહીએ, એ રપ્ચર થઈ જશે અને એ રપ્ચર થઈ જશે તો બધી એર લીક થશે. અને બીજું શેના લીધે થાય છે?
જે લંગ્સની અંદર ડીપ લંગ્સની અંદર એર સ્પેસીસ છે એ અગર લીક થઈ જાય પ્લ્યુરલ સ્પેસીસમાં તો સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ થઈ જશે. આપણે એનું અસેસમેન્ટ જોયું, ઇન્ટરવેન્શન્સ જોયા, અને આપણને ખબર છે કે એમાં મેઇન પોઈન્ટ કે કોઈ બી રેસ્પિરેટરી કન્ડિશન હોય આપણે એને હેડ ઓફ ધ બેડ એલિવેટેડ રાખવાનું. પછી આપણે અસ્થમા જોયું. અસ્થમા એટલે શું છે? અસ્થમા એટલે શું? યસ, ક્રોનિક ઇન્ફ્લામેશન ઓફ ધ એરવે. એ એક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે જે ક્રોનિક છે. કોઈ બી પર્સન કોઈ એલર્જીક ટ્રિગરના કોન્ટેક્ટમાં આવે અને એનું એરવે ઇન્ફ્લામ થઈ જશે, હાઇપર એક્ટિવ થઈને રિએક્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. અને હાઇપર એક્ટિવ થઈને શું શું કરશે? એરવેમાં શું ચેન્જીસ જોવા મળે છે આપણને? ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે પછી કેવી રીતે ઓબ્સ્ટ્રક્ટ થાય છે? કેવી રીતે ઓબ્સ્ટ્રક્ટ થાય છે? શું ચેન્જીસ જોવા મળે છે? મ્યુકસ સિક્રેશન થશે, એક્સેસિવ મ્યુકસ પ્રોડક્શન થાય છે. પછી એડીમા થશે, મ્યુકોઝલ એડીમા થશે. યસ, મ્યુકોઝલ એડીમા થશે. પછી અને બ્રોન્કાઇલ બ્રોન્કોસ્પાઝમ થશે. બ્રોન્કોસ્પાઝમ થશે એટલે બ્રોન્કસ કોન્સ્ટ્રિક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. પછી એના લીધે અંદર ઇન્ફ્લેમેશન વેસ્ક્યુલર લીકેજ થાય છે. તો આ બધાના લીધે જે એરવે છે એ નેરો થઈ જશે. આ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સીસ છે. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સીસના લીધે આ બધા ચેન્જીસ જોવા મળે છે એરવેની અંદર, અને એના લીધે એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે. આપણે એમાં મેઇન વસ્તુ શું યાદ રાખવાની હતી અસ્થમામાં? રિલેટેડ ટુ પલ્સસ પેરાડોક્સિસ. ઓકે, પણ બ્રીથ સાઉન્ડ રિલેટેડ જે ઇમરજન્સી સિચ્યુએશન છે આપણી માટે. સાયલેન્ટ બ્રીથ હોય તો યસ, નોર્મલ અસ્થમા વાળું પેશન્ટ હશે ને કે જેને અસ્થમાનો એપિસોડ આવ્યો છે, તેમાં કેવા બ્રીથ સાઉન્ડ આવશે? wheezing or crackles. પણ અગર એ બ્રીથ સાઉન્ડ બંધ થઈ ગયા, સાયલેન્ટ બ્રીથ સાઉન્ડ થઈ ગયા છે, મતલબ બ્રીથ સાઉન્ડ સાયલેન્ટ થઈ ગયા છે, તો ઇટ મીન્સ કે એરવે કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયો છે. આપણી માટે હવે ઇમરજન્સી સિચ્યુએશન છે, એ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે ક્લાયન્ટ માટે, તો આપણે તરત જ એક્શન લેવી પડશે. આપણે પછી અસ્થમા ટ્રિગર્સ જોયા કે તેના લીધે અસ્થમા એપિસોડ આવે છે, એક્યુટ અસ્થમા નો એપિસોડ આવે છે. જો હલો, સાંભળો ને, એક મિનિટ, હું લેક્ચરમાં છું, પછી ફોન કરું. 1 મિનિટ, હું પછી ફોન કરું, 5-10 મિનિટ. હા, પછી આપણે એનું અસેસમેન્ટ જોયું કે અસ્થમામાં કેવા કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે, એ આપણે ચેક કર્યું. એની ઇન્ટરવેન્શન્સ જોઈ કે ક્લાયન્ટને અસ્થમા હોય તો આપણે ખબર છે કે અસ્થમા થયું છે તો આપણે ક્લાયન્ટને બ્રોન્કો ડાયલેટર્સ આપીશું કે બ્રોન્કસ ડાયલેટ કરીશું, અને ક્લાયન્ટનું જે ઇન્ફ્લામેશન છે એને રિડ્યુસ કરી દઈશું. હવે નર્સિંગ ઇન્ટરવેન્શન્સ, જ્યારે ક્લાયન્ટ એક્યુટ અસ્થમા એપિસોડ આવે ત્યારે આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાના આપણે એ જોયું. ક્લાયન્ટ એજ્યુકેશન, જે લોકોને અસ્થમા એપિસોડ આવ્યા હોય તેમનામાં શું આપણે એમને એજ્યુકેટ કરવા પડશે કે તમારે શું ધ્યાન રાખવાનું, શું નહીં કરવાનું. આપણે ક્લાયન્ટ એજ્યુકેશન જોયું. નેક્સ્ટ વી હેવ સીન સીઓપીડી. સીઓપીડી શું છે? સીઓપીડીમાં શું થાય? સીઓપીડીમાં કઈ બે કન્ડિશન જોવા મળે છે? બ્રોન્કાઇટિસ અને બ્રોન્કાઇટિસ. યસ, બે કન્ડિશન જોવા મળે છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને એમ્ફાઇસીમા. બ્રોન્કાઇટિસ એટલે ઇન્ફેક્શન ઓફ ધ બ્રોન્કસ. ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રોન્કસ, અને એમ્ફાઇસીમા એટલે એલ્વુલાઈમાં ઇલાસ્ટિસિટી યસ, એલ્વેઓલાઇની ઇલાસ્ટિસિટી લોસ્ટ થઈ ગઈ છે, એલ્વેઓલાઈ ડિજનરેટ થઈ ગઈ છે, તેના લીધે એલ્વેઓલાઈ કેવી થઈ જશે? ઇન્ફ્લેટ થઈ જશે. ઇન્ફ્લેટ થઈ જશે, હાઇપર ઇન્ફ્લેટ થઈ જશે, ફૂલી જશે. એના લીધે CO2 પછી બહાર નહીં જઈ શકે. તો આ બે કન્ડિશન સીઓપીડીમાં જોવા મળે છે. આપણે એનું અસેસમેન્ટ જોયું કે સીઓપીડીમાં શું શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. પછી સીઓપીડીમાં બેરલ ચેસ્ટ, જે તમે ક્લાયન્ટને જોશો ને સીઓપીડી વાળા ક્લાયન્ટ, તેમનું ચેસ્ટ ફૂલેલું ફૂલેલું દેખાશે, અને એક્સરેમાં જોશો ને તો લંગ્સ બી એના ફૂલેલા ફૂલેલા દેખાશે. આપણે એના ઇન્ટરવેન્શન્સ જોયા કે સીઓપીડી વાળું ક્લાયન્ટ હોય તો આપણે શું ઇન્ટરવેન્શન્સ કરી શકીએ છીએ, અને પોઝિશન્સ ધ્યાન રાખવાની કે લોકોને ટ્રાયપોડ પોઝિશન્સ આપણને બધા અલગ અલગ ઓલ્ટરનેટિવ મેથડ્સ હતી બ્રીથિંગ માટે. કઈ કઈ મેથડ્સ હતી? abdominal breathing, યસ, એબ્ડોમિનલ બ્રીથિંગ, પછી third sleep breathing, ફર્સ્ટ સ્લીપ બ્રીથિંગ, પછી ટ્રાયપોડ પોઝિશન. ટ્રાયપોડ પોઝિશન. તો આ બધી મેથડ છે, ટેકનિક્સ છે કે જેનો યુઝ કરીને ક્લાયન્ટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઓક્સિજન લઈ શકે અને મેક્સિમમ અમાઉન્ટ ઓફ CO2 એક્સેલ કરી શકે.
પછી ક્લાયન્ટ એજ્યુકેશન જોયું કે જે લોકોને સીઓપીડી હોય તેમને શું ધ્યાન રાખવાનું, શું આપણે એજ્યુકેટ કરી શકીએ આપણે જોયું. ધીસ ઇઝ એન્ડ ઓફ અવર લેક્ચર. કોઈને કશો ડાઉટ છે આજના ટોપિકમાં? નો મેમ. ઓકે, તો તમારે આજે ઘરે જઈને આ ટોપિક એક વખત રીડ કરી દેવાના છે, તો તમે એ વસ્તુ કમ્પ્લીટ યાદ રાખી શકો, તમારે મિસ્ટેક ના થાય. ઓકે ઓકે. ઓકે, થેન્ક યુ. સી યુ ટુમોરો એટ 9 AM. Thank you, થેન્ક ma'am. યુ મેમ. થેન્ક યુ.